क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ શુક્રવારે વીકેન્ડ પહેલાના દિવસે ખરાબ મૂડમાં બંધ થવા જઈ રહ્યા છે. મેજર સપોર્ટ એરિયા આપણે તોડી દીધા છે. બધા જ સંકેતો પર નજર કરીશું, પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે. બજારમાં વેચવાલી આવી. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઘટીને 22,700 ને નજીક પહોંચ્યો. સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો. મોટાભાગના સેક્ટરમાં ઘટાડા સાથે જ કારોબાર. બેંક નિફ્ટીમાં ચારે બાજુથી વેચવાલી હાવી. બેંક નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ઘટીને 48,900 ને નજીક પહોંચ્યો. 48,750ના લો બન્યા. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પીએનબીમાં 2% વધુનો ઘટાડો. ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીના ડરથી ઓટો શેરમાં ભારે વેચવાલી. એમએનએમ નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ. આ તરફ ટાટા મોટર્સ અને મારુતિમાં પણ મોટા ઘટાડા સાથે જ કારોબાર. ફાર્મા શેરમાં સતત ચોથા દિવસે વેચવાલી. બાયોકોન વાયદાના ટોપ લૂઝરમાં. ડોક્ટર રેડ્ડીઝ લેબ, ઇપ્કા લેબ અને ડીવીઝ લેબમાં 2%થી વધુની વેચવાલી. એફએમસીજી શેરમાં સતત 15મા દિવસે વેચવાલી આવી. મેરિકો, ડાબર, આઈટીસી, કોલગેટમાં મોટા ઘટાડા સાથે કારોબાર. એફઆઈઆઈની ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચવાલી એફએમસીજી સેક્ટરમાં જ. આવો આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત જે છે તે ખાસ આમ જોવા જાઓ તો મામૂલી ઘટાડા સાથેના સંકેત હોવા છતાં પણ કહી શકાય કે રેન્જમાં હતી. ત્યારબાદ લીલા નિશાનમાં ગયા. લીલા નિશાન બાદ જે વેચવાલી આવી છે તે નોન સ્ટોપ હતી અને તેના કારણે જે રિસેન્ટ સ્વિંગ લો હતા આપણા, જે હતા 22,725ના, તેને આજે તોડી અને 720ના નવા લો બનાવ્યા છે. ફરી એકવાર ત્યાંથી રિકવરીની કોશિશ જરૂર કરી છે, કારણ કે સાપ્તાહિક ક્લોઝિંગ છે, પણ તેમ છતાં પણ હવે માર્કેટ પર ટ્રસ્ટ મૂકવો મુશ્કેલ કામ છે અને આવી સ્થિતિમાં રિકવરીના કોઈ ચાન્સ નથી બની રહ્યા. આવો ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીના સેટઅપને સમજી લઈએ જરા. રિકવરી માટેના પ્રયત્નો જે કંઈ પણ થયા છે તેમાં સફળતા નથી મળી અને તમે જુઓ તો ટ્રેન્ડ લાઇન જે તમને ઉપરના સ્તરોથી વારંવાર ઘટતી જે જોવા મળી છે તે આ છે તમારા ડિસેમ્બર મહિનાના હાઈ. ડિસેમ્બર મહિનાના જે હાઈ બન્યા હતા તેને આપણે અહીંયાથી ખાસ માર્ક કરેલા છે. ત્યાંથી આ એક ટ્રેન્ડ લાઇન બની છે, જે ટ્રેન્ડ લાઇનનું રિજેક્શન તમને આવતું જોવા મળ્યું. જે તમારું લેવલ હતું 23,800, 23,800થી તમે ફરી એકવાર જે છે તે નીચે આવ્યા છો. શાર્પ વેચવાલી એટલે છેલ્લે જે તમારી ફેબ્રુઆરી પછી જે બજેટ સેશન સુધીની ખરીદદારી હતી ત્યાંથી તમે ફરી એકવાર વેચવાલી અત્યારે જોઈ રહ્યા છો. સો ડેઇલી ચાર્ટ્સ પર તમે આટલા દિવસમાં આપણે ગણી જ રહ્યા હતા 7 ટ્રેડિંગ સેશનથી એક નાનકડી રેન્જમાં હતા, રાઈટ? અને 7 ટ્રેડિંગ સેશન પછી તમે જે છે તે મોટી વેચવાલીનો અહીંથી ખાસ મુદ્દો જોઈ રહ્યા છો અને તેના કારણે કન્સર્ન્સ બેઝિકલી તમારા બનતા જોવા મળી રહ્યા છે. હવે ન્યૂનતમ સ્તરો પર એકમાત્ર સપોર્ટ એરિયા જે બની રહ્યા છે તે રહેશે અહીંયાથી ખાસ 22,500 સમથિંગ અને ત્યારબાદ 400 બને છે. એટલે એ ક્રુશિયલ લેવલ્સ ધ્યાન પર રાખો. આજે 720ના એટલે કે 725ના જે રિસેન્ટ સ્વિંગ લો હતા તે પણ આપણે તોડી દીધા. સો 23,800થી તમે 22,700 તોડવાના પ્રયત્નો અહીંયાથી ખાસ કરી રહ્યા છો. સમજો હવે આજના 921ના હાઈ તમારા માટે હવે ચેલેન્જ બની રહ્યા છે. ત્યાં હવે તમે રિસેન્ટલી જે ખાસ કોઈ પણ મૂવ આવે છે તો પણ હવે લગભગ નહીં ટકો તેવા ક્લિયર સંકેત આપી દીધા છે. તો આ સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ જે છે તે ન્યૂનતમ સ્તરો પર વારંવાર અટકી રહ્યા છે અને ત્યાં વેચવાલી જે વારંવાર જોવા મળી રહી છે. મેં તમને સવારે પણ કહ્યું હતું કે જે આ 22,700નું લેવલ છે તેને તમે વારંવાર તોડવાની કોશિશ કરી છે. 22,800, 22,700 આ બધા જ લેવલને ટોટલ આપણા જે છે તે ખાસ 4-5 એટેમ્પ્ટ થયા હતા અને ત્યારબાદ હવે ફાઇનલી તમે જોવા જાઓ તો અહીંયાથી ખાસ મોટી વેચવાલી તમને આવતી જોવા મળી રહી છે. એટલે હવે આ 22,700નું લેવલ કે જે તમારા માટે ક્રુશિયલ જગ્યા બની રહી છે. 22,700 પછી ઉપરના સ્તરો પર તમારા માટે હર્ડલ ક્લિયર છે, જે છે 22,960.
22,960 ઉપરના સ્તરો પર હર્ડલ, ન્યૂનતમ સ્તરો પર 22,700 તોડવા પર ક્લિયર કટ આપણને 22,600 તો દેખાઈ જ રહ્યું છે અને એ પણ 100 પોઈન્ટ નીચે છે એટલે બહુ ફરક નથી. અને ત્યારબાદ 400 જે છે તે આપણે વચ્ચે તમને યાદ હોય તો વાત કરી હતી કે ફિબોનાકી રિટ્રેસમેન્ટ જો 100% જોવા જઈએ છેક ઉપર 26,200થી તો તે થાય 22,400. એટલે નેક્સ્ટ હવે 22,400 સુધીની જગ્યા તો ઓપન થઈ ચૂકી છે. હવે આવો અહીંયાથી ખાસ આપણે સમજી લઈએ તે છે મંથલી ચાર્ટ, કારણ કે એક મહિનાના ચાર્ટમાં પણ આજે ખાસ પરિસ્થિતિ ખરાબ બનતી જોવા મળી રહી છે. તે ખરાબ પરિસ્થિતિને સમજવી જરૂરી છે. અને જાન્યુઆરી મહિના બાદ ફેબ્રુઆરી મહિનાની કેન્ડલ જે છે તે ખાસ સારી બની નથી રહી. એ પ્રોબ્લેમ બસ ક્લિયર કટ બનતો જોવા મળી રહ્યું છે. અને જે ન્યૂનતમ સ્તરો પર તમારા સપોર્ટ એરિયાની મેં જે વાત કરી તે 22,600થી થોડા ઉપરની સ્તરો પર આવી રહ્યા છે. તે 22,600 ક્રુશિયલ જગ્યા હવે બનતી તમારા માટે જોવા મળશે. 22,600 ત્યારબાદ 22,000 ઓલમોસ્ટ જે છે તે ખાસ તમારા માટે બને તો હવે એ જ લેવલ ખાસ તમારે ધ્યાન પર રાખવાના છે. એકમાત્ર 22,400 નાનકડો સપોર્ટ જરૂર બની શકે તેમ છે, પણ એ પહેલાં લગભગ સપોર્ટના કોઈ ચાન્સીસ નથી. તો અહીંયાથી તમે જે સતત વેચવાલી જોઈ છે તે હજુ સુધી અટકી નથી અને ઇનફેક્ટ જે ફેબ્રુઆરી મહિનાની કેન્ડલ છે તે તો વધારે ખરાબ આંકડા પણ બતાવી રહી છે. એટલે મતલબ સાફ છે કે હજુ પણ નીચે ઘટાડા માટે માર્કેટ્સ તૈયાર છે અને તમારા માટે સેલ ઓન રાઇઝ જ એક ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળી રહી છે. એટલે જ્યારે પણ તમને જગ્યા મળે, માર્કેટ સારું એવું વધે, તરત જ વેચો, કારણ કે ત્યાંથી તમને સરસ નફો મળી શકે તેમ છે. 15 મિનિટના ચાર્ટ પર હવે નજર કરી લઈએ. આજના સેટઅપને જુઓ તમે, કેવો ઘટાડો આવ્યો છે તે સમજવાની કોશિશ કરો. ખાસ દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, રિકવરી માટેની કોશિશ કરી અને ડેઝ હાઈ બનાવી દીધા. ત્યારબાદ શાર્પ સેલિંગ આ 3 કેન્ડલમાં આવ્યું હતું. ત્રણેક કેન્ડલની અંદર જ મોટો મૂડ ક્લિયર થઈ ગયો કે આજનો દિવસ જે છે તે સારો રહેવાનો નથી. અહીંયા લો બનાવ્યા, થોડા ઉપર આવ્યા, અગેઇન જે છે તે અહીંયાથી થોડું રિટ્રેસમેન્ટ કરવાની કોશિશ થઈ, ફરી એકવાર વેચવાલી આવી થઈ અને ડેઝ લો નવા હમણાં ફરી એકવાર બન્યા છે. નો ડાઉટ રિકવરીનો કોશિશ અહીંયાથી ખાસ કરી છે, પણ અત્યારે પણ તમે જુઓ 780 790 આ જ લેવલની આસપાસ તમારા કારોબાર ચાલી રહ્યા છે. એટલે કોઈ રિકવરી એવી મોટી પણ આવી નથી અને 800 નીચેનો ક્લોઝ, 22,800 નીચેનો ક્લોઝ એટલે તમે ક્લિયર કટ મંદીમાં આવી ચૂક્યા છો, કેમ કે આ બંધની જરૂર નહોતી. એટલે હવે અહીંયાથી નવી વેચવાલી માટે તમારે તૈયાર થવું પડે. તો માર્કેટ દબાણના જ સંકેતો આપી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, કારણ કે મંથલી એક્સપાયરીમાં તમે છો, મંથલી એક્સપાયરીમાં પણ એક દિવસ ઓછો છે, બુધવારે રજા છે. આવી સ્થિતિમાં તમે જુઓ છો તે પ્રમાણે કન્સર્ન જે છે તે આ જગ્યા પર છે. 23,000 અને 22,800 બંને પર બહુ સિગ્નિફિકન્ટ કોલના ચેન્જ આવ્યા છે. આજના હું ચેન્જ બતાવી રહ્યો છું તમને. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ તમે જુઓ છો અહીંયાથી ખાસ, કે જેમાં તમને જોવા મળશે કોલ અહીંયાથી ખાસ એડ થયા છે. આજના દિવસે અહીંયા ખાસ એડિશન આવ્યું છે 22,900, 22,800 અને આ 23,000. બધામાં સંખ્યા આજના દિવસે જે છે તે ઓલમોસ્ટ 60 લાખ આસપાસ, 60 લાખ બંનેમાં કોલનું એડિશન તમને જોવા મળી રહ્યું છે. અને આ છે 23,100 કે જે પણ તમે જુઓ અહીંયાથી ખાસ. પુટનું એડિશન થોડું સ્ટ્રોંગ જે છે તે છેક નીચેના સ્તરો પર 22,300 પર છે. બાકી કોઈ જગ્યા એવી કંઈ ખાસ બચતી જ નથી. બધી જ જગ્યાએ વેચવાલી કોલની અંદર જ મોટા ભાગે થતી જોવા મળેલી છે. ઓપન ઇન્ટરેસ્ટ હોય તો બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ જે છે તેના ચેન્જમાં આપણને આ સંકેત જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જો હું તમને અપડેટ આપું તો એવું જ લાગી રહ્યું છે કે અહીંયાથી ખાસ જે છે તે 23,000ના કોલમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ છે. એટલે 23,000 તમારા માટે લક્ષ્મણ રેખા બની ગઈ. હવે ઉપરના સ્તર ઉપર તેને ઉપર હમણાં નહીં જાઓ તેવા સંકેત પૂરેપૂરા જોવા મળી રહ્યા છે. હવે આવો આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીએ પણ પૂરી કોશિશ કરી, પણ આજે તમે એક ઓબ્ઝર્વેશન જોયું હોય ને તો ભારતીય માર્કેટ્સમાં જે કંઈ પણ મંદી આવી છે તેની શરૂઆત જે છે તે બેંક નિફ્ટીએ જ કરી. આજે દિવસની શરૂઆતમાં જ તમને યાદ હોય તો આપણે ઓપનિંગના શોમાં વાત કરી રહ્યા હતા કે જ્યારે પણ ભારતીય માર્કેટમાં અત્યારે ફિલહાલ જે છે તે એ સમયે ત્યારે તમને ચર્ચા કરી હતી કે બેંક જે છે તે આજે ઘટાડાના સંકેત આપી રહ્યા છે અને બેંક જો નહીં સુધરે તો આજે હાલત ખરાબ થશે તેવું સવારે પણ આપણે વાત કરી હતી અને એ જ થયું. તમે જુઓ ડેઇલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટીએ ખરાબ મૂડ બતાવી દીધો. હવે 48,000 તમારો રિસેન્ટ સ્વિંગ લો છે, એને પણ નીચે તમે અહીંયાથી ખાસ ગયા હતા 2 વખત. સો એ 48,000, 48,300 બે મહત્વની જગ્યા તમારા માટે છે નીચેના સ્તરો પર. બાકી નહીં તો પછી ફર્ધર વેચવાલીના જ સંકેતો તમારા માટે આવતા જોવા મળશે. તો સૌથી પહેલાં તો સંકેત એ જ ખાસ ધ્યાન પર આવી રહ્યા છે. 10-20 દિવસની મૂવિંગ એવરેજને ફરી એકવાર સ્પર્શી આજે ઉપરના સ્તરો પર એ લેવલ 49,300 હતું. આજના હાઈ તમારા ત્યાં બન્યા હતા અને ત્યારબાદ ફરી એકવાર તમે વેચવાલી જોઈ છે. તો હવે ફરી એકવાર બેંક નિફ્ટી અહીંયાથી મોટા દબાણના સંકેતો બતાવે તો નવાઈ નહીં. બસ આ 2 સપોર્ટ એરિયા હજુ બાકી બચ્યા છે. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીના સપોર્ટ એરિયા હજુ છે તેવું આપણને જોવા મળે છે. પ્લસ ડબલ બોટમ પણ બની હતી તો એના હિસાબથી પણ એ એક સપોર્ટ એરિયા બચે છે. નહીં તો પછી ફરી એકવાર દબાણના સંકેત આવતા જોવા મળશે.
15 મિનિટના ચાર્ટ પર પહેલાં નજર કરી લઈએ. 15 મિનિટમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ આજનો કારોબાર જે હતો તે ખાસ ખૂબ જ રસપ્રદ રહેતો તમને જોવા મળ્યો હતો અને દિવસની શરૂઆત થઈ ત્યારબાદ મોટી વેચવાલી 49,000 તે તમે જે તોડ્યું હતું 49,300ના હાઈ તમારા અહીંયા બન્યા. ત્યારબાદ જે તમે આ તોડ્યું લેવલ આ બે કેન્ડલની અંદર જ આપણે તમને હાઇલાઇટ કર્યું હતું કે બેંક નિફ્ટીએ જે આજે ઘટાડો બતાવ્યો તે કન્સર્નિંગ છે. જે બાદ તમને 49,000 પણ તૂટતું જોવા મળ્યું અને છેક નીચે 48,764ના તમારા લો અહીંયાથી ખાસ બનતા જોવા મળ્યા. ફરી એકવાર થોડી રિકવરી અહીંયાથી નો ડાઉટ આવી હતી પણ પછી ફરી એકવાર સપોર્ટ જે છે તે પાછળ ખસી ગયા અને તમે વેચવાલી જોઈ. પણ હા, સારી વાત એ છે કે ડેઝ લો પર તમે નથી આવ્યા. અત્યારે ફિલહાલ તમે જુઓ તો 949 આસપાસ જ કારોબાર બનતો જોવા મળી રહ્યો છે. તો તે સ્થિતિને પણ ખાસ તમારે ધ્યાન પર રાખવાની છે. તો બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ તો એવું જ કહે છે આપણને કે પરિસ્થિતિ હજુ પણ અહીંયાથી ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. નેક્સ્ટ પછી આપણે 1 મહિનાના ચાર્ટ પર અહીંયાથી નજર કરી લઈશું. 1 મહિનાના ચાર્ટ પર તમે નજર કરો તો હવે બેંક નિફ્ટી જે દિશામાં આગળ વધી રહ્યું છે તે તમે જુઓ. જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની કેન્ડલ છે, નિફ્ટીની સરખામણીમાં ફેબ્રુઆરીની કેન્ડલ તમે થોડી નબળી જુઓ છો. મતલબ નિફ્ટીની કેન્ડલ જે છે તે આટલી મોટી છે ઘટાડા તરફની, રાઈટ? પણ બેંક નિફ્ટીની કેન્ડલ એવી નથી. બેંક નિફ્ટી પોતાના સપોર્ટને રિસ્પેક્ટ આપી રહ્યા છે, પ્લસ પોતાની 20 દિવસની જે આ મૂવિંગ એવરેજ છે તેને બહુ નજીક છે બેંક નિફ્ટી. તો આ સ્થિતિમાં 48,261 એ લેવલ થાય છે. એટલે હું અલ્ટિમેટલી 48,000 ગણું છું અહીંયાથી ખાસ, જે તૂટવું ના જોઈએ. નહીં તો પછી ફર્ધર દબાણના સંકેતો આવી શકે છે. હવે તમે અહીંયાથી નજર કરી લો ઓપન ઇન્ટરેસ્ટ પર, કેમ કે મંથલી એક્સપાયરી છે. મંથલી એક્સપાયરીના હિસાબથી વેચનારા લોકોની સંખ્યા પણ હવે ધીરે ધીરે વધતી જોવા મળશે. 49,000 મેઇન ચેલેન્જ. હવે આજે 49,000 જેવું તૂટ્યું એટલે મેઇન ચેલેન્જ તમારી આ બની ગઈ છે. નો ડાઉટ 48,000ના સપોર્ટ પણ હા ત્યાં 15 લાખથી ઓછો OI છે. આ પુટ રાઇટર્સ જે ઊભા છે તે ફસાશે હવે. અને આ ખાસ આજનો 49,000ને નીચેનો ક્લોઝ આવે એટલે પરિસ્થિતિ જે છે તે વધારે ખરાબ થતી જોવા મળશે. વાય ચેન્જ બતાવી દો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ આજનો દિવસ જે છે તેમાં કોલની અંદર સિગ્નિફિકન્ટ એડિશન અને 49,500ના પુટની એક્ઝિટ એવું બતાવે છે કે હવે માર્કેટને ડર છે અહીંયાથી ખાસ ઘટાડો આવી શકે. એટલા માટે પુટના જે ખાસ વેચવાલી હતી તે અહીંયાથી ખાસ એક્ઝિટ થઈ ચૂકી હોય. 49,000 નો ડાઉટ એક ટેન્શન આપી રહ્યું છે અને આ તરફ 49,500માં પણ પુટની એક્ઝિટ થઈ ગઈ છે. સો ફોરવર્ડ અને બેકવર્ડ બધા જ પુટની અંદર તમને જોવા મળે છે વાયની એક્ઝિટ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે અને કોલ મેજર તમારા અહીંયા જ એડ થતા જોવા મળેલા છે. તો મેઇન જગ્યા તમારા માટે આ છે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેનું સેટઅપ તો એવું જ કહે છે કે અહીંયા ઉછાળે વેચવા માટેની રણનીતિ હવે બનશે. પણ હવે ઉછાળો ક્યારે આવે, ક્યાં આવે, કયા લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવા તેની આગળ આપણે એક્સપર્ટ પાસેથી ચર્ચા કરીશું. પણ અત્યારે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ અન્ય સંકેતો જે છે, સમાચારો જે છે તેના પર આપણે નજર કરીશું. બ્રેક વિથ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સોફાર દબાણના સંકેતોમાંથી બહાર બહુ આવ્યા નથી. 22,780ને ઉપર અત્યારે ફિલહાલ કારોબાર યથાવત છે. પણ આગળ વધીએ અને વિદેશી રોકાણકારોના અમુક આંકડાઓ સામે આવ્યા છે તેના પર આપણે નજર કરી લઈએ. જે હોલ્ડિંગ છે FIIની ભારતીય માર્કેટમાં તે અત્યારે ફિલહાલ 11 ઓગસ્ટથી તમે જુઓ તો અત્યાર સુધીમાં સૌથી ન્યૂનતમ સ્તરો પર છે. AUC એટલે કે બેઝિકલી હું તમને કહું અહીંયા 11 AUC મહિનાના હિસાબથી જોવા જાઓ એસેટ અંડર કસ્ટડીના હિસાબથી તળિયા પર છે. ફેબ્રુઆરીના મધ્યમાં 11 જે કહી શકાય કે 64.78 લાખ કરોડની AUC FIIની હતી. સપ્ટેમ્બરમાં તમે જોવા જાઓ 2024ના અંદર FIIની AUC 77.96 લાખ કરોડ હતી અને તેના જે હાઈ બન્યા છે ત્યાંથી 13.18 લાખ કરોડની AUC ઘટી ગઈ છે. હવે FMCG અને કેપિટલ ગુડ્સમાં સૌથી વધુ વેચાણ વિદેશી રોકાણકારોએ કર્યું છે અને ફેબ્રુઆરીમાં જે કંઈ પણ ફાઇનાન્સ સેક્ટર છે તેમાં 5,344 કરોડ રૂપિયાનું વેચાણ કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં તમે માત્ર જોવા જાઓ તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં 2,260 કરોડનું વેચાણ કર્યું છે તેમણે. ફેબ્રુઆરીમાં IT સેક્ટરમાં 6400 કરોડ રૂપિયાની વેચવાલી તેમણે કરી છે. ફેબ્રુઆરીમાં FIIના જે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર છે તેમાં પણ 2,337 કરોડ રૂપિયાની ખરીદદારી કરવામાં આવી છે. તો નેટ તમે જોવા જાઓ તો ભારતીય માર્કેટ્સમાં જે વિદેશી રોકાણકારોની વેચવાલી છે તે સતત હાવી, સતત યથાવત છે. આવી સ્થિતિમાં આ જે લેટેસ્ટ ફિગર છે, લેટેસ્ટ આંકડો છે તે પણ તમારે જાણવા જરૂરી અને એટલા માટે તમારા માટે આ ખાસ રજૂઆત. સ્ટોક્સ પર અને માર્કેટ પર એક વખત નજર કરી લઈએ. સેક્ટર સ્પેસિફિક આજે જોવા જાઓ તો સૌથી વધુ વેચવાલી જે છે તે આજે જોવા મળી રહી છે ખાસ ઓટો સેક્ટરમાં.
2% આસપાસની વેચવાલી તમને નિફ્ટી ઓટોમાં જોવા મળશે. સૌથી વધુ વેચવાલીનું કારણ છે કારણ કે અહીંયાથી ખાસ હવે EV પોલિસી પર સરકાર વિચારણા કરશે અને અનાઉન્સમેન્ટ થઈ શકે છે કે જે બહારથી વિદેશથી જે EV આવે છે તેના પર જે ડ્યુટી લાગતી હતી અત્યાર સુધી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી ગણો કે કંઈ પણ, 110% આસપાસની ડ્યુટી લાગતી હતી તેને ઘટાડીને માત્ર 15% કરી દેવાય છે, જેનાથી અથવા તો એવું થવાનો નિર્ણય લેવાશે એવી શક્યતા છે. હવે આવું માત્ર થવાના સંકેતો પહેલાં જ ભારતીય ઓટો કંપનીઓમાં મેજર વેચવાલી છે. મારુતિ, M&M, તમે ટાટા મોટર્સ જેવા EV પ્લેયર્સ મોટા છે તે બધામાં તમને મેજર વેચવાલી જોવા મળી છે. તો આ સંકેતો છે કે જેને કારણે થઈને નિફ્ટી ઓટો સેક્ટરમાં બહુ જ મોટું દબાણ તમને આજે જોવા મળ્યું, જે બધાની પછી આગળ આપણે ચર્ચા કરીશું. પણ આગળ વધીએ અને નિફ્ટીમાં જે એન્ટ્રી એક્ઝિટના બહુ મહત્ત્વના સમાચારો હોય છે નિફ્ટી 50માં, ઇનફેક્ટ તેમાં 2 સ્ટોક્સની પ્રોબેબિલિટી આજે સામે આવી છે. તો તે બંને પર આપણે નજર કરી લઈએ. આપણી સાથે સહયોગી યોમિક જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો આ 2 સ્ટોક્સ છે કે જેની ખાસ એન્ટ્રી થઈ શકે છે, શું શક્યતાઓ છે? જી યસ, અત્યારે એક રિપોર્ટ બહાર આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળી રહ્યું છે કે હવે આજે માર્કેટ બંધ થયા બાદ જે નિફ્ટીનું રીબેલેન્સિંગ થવાનું છે તેમાં શક્યતા છે કે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ આ બંને સ્ટોક છે કે જેની એન્ટ્રી થઈ શકે છે. હવે જેનું આપણે જાણીએ તો 21 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે માર્કેટ બંધ થયા બાદ આ રીબેલેન્સિંગની જે મિટિંગ કરવામાં આવશે એમાં JM ફાઇનાન્શિયલનું માનવું એવું છે કે જે ઝોમેટોની જો એન્ટ્રી થઈ નિફ્ટીમાં તો એમાં કુલ $702 મિલિયન ઇન્ફ્લો થશે. અને જો જીઓ ફાઇનાન્સની જો એન્ટ્રી થઈ તો એમાંથી કંપની આપણને સ્ટોકમાં આપણને અરાઉન્ડ $404 બિલિયન અહીંયાથી આપણને જો એન્ટ્રી થતી જોવા મળશે. આ વાતથી આપણે જીઓ ફાઇનાન્સથી એટલે કે એક છે ઝોમેટો અને બીજી બાજુ છે જીઓ ફાઇનાન્સ, આ 2 સ્ટોક છે કે જેની અહીંથી શક્યતા બોલાઈ રહી છે નિફ્ટીમાં એડ ઓન થવાની. હવે એમનું કેવું છે JM ફાઇનાન્શિયલનું સામે એક્ઝિટ કોની થશે તો એક્ઝિટમાં એક તો બ્રિટાનિયા અને બીજો સ્ટોક છે કે BPCL ભારત પેટ્રોલિયમ, કે આ બંને સ્ટોકની નિફ્ટીમાંથી એક્ઝિટ થઈ શકે છે એવી એક શક્યતાઓ બોલાઈ રહી છે. એટલે કે આ બેની સામે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ એડ ઓન થતા જોવા મળી શકે છે. અને આ જે બી એડ ઓન થશે એની જે પરિવર્તન છે એ આપણને અહીંથી જોવા મળશે. 31 માર્ચ 2025થી આ બદલાવ જે છે લાગુ જોવા મળશે. અને નિફ્ટી 50માં કે આપણે જોઈએ તો જે પણ સ્ટોકની જો એન્ટ્રી થવી હોય ને તેના માટે જરૂરી છે કે એને જે ખાસ કરીને F&O સેગમેન્ટમાં એન્ટ્રી થવી જરૂરી છે. અને એ જ કારણથી જ્યારે નવેમ્બર 2024માં કુલ આપણે NSEએ 45 સ્ટોકની F&Oમાં એન્ટ્રી કરી હતી, જેમાં આપણને ઝોમેટો અને સાથે સાથે જીઓ ફાઇનાન્સ આ બંને સ્ટોક છે કે જેની એન્ટ્રી થતી આપણને જોવા મળી હતી. અને આ જ કારણથી શક્યતાઓ બોલાઈ રહી છે કે આપણને નિફ્ટીમાં આ બંને સ્ટોક છે કે જેની એન્ટ્રી થતી જોવા મળી શકે છે. અને આ કારણથી આ બંને સ્ટોક છે કે જે ખાસા આપણને વોલેટાઇલ જોવા મળી શકે છે અને ખાસી એક્શનમાં આપણને આવતીકાલે જોવા મળશે. કે જો જે રીતે અત્યારે રિપોર્ટ બોલાઈ રહ્યો છે એ પ્રમાણે જો અત્યારે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ એ બંનેની એન્ટ્રી થઈ તો સ્વાભાવિક છે કે આ બંનેમાં ફંડ ઇન્ફ્લો આવશે, પરંતુ સાથે સાથે આપણને એક મોટી એક્શન પણ જોવા મળશે. યસ, સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો સંકેતો કેવું કહી રહ્યા છે કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઝોમેટો આ બંનેની એન્ટ્રી થઈ શકે છે નિફ્ટીમાં અને સામે બ્રિટાનિયાની એક્ઝિટ થવાના પણ ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો જે સ્ટોકની એક્ઝિટ થાય છે આપણે જાણીએ છીએ ત્યાંથી પૈસા પણ જે છે તે મોટા ભાગના લોકો જેમણે રોકેલા હોય તે પોતાની સ્ટ્રેટેજીના રીજિગ માટે કરતા હોય છે. અને જે જગ્યાએ એન્ટ્રી થાય છે ત્યાં પણ સ્ટ્રેટેજીના ભાગ સ્વરૂપે નવા પૈસાનો ફ્લો આવતો હોય છે. તો આ બધા સંકેતોને નજર રાખીશું. પણ આવો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ફિલહાલ ઘટાડાના જ નર્વસનેસના જ સંકેતો ફિલહાલ સોફાર યથાવત જોવા મળી રહ્યા છે. પૂરી કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે કે 22,800 ઉપરનો બંધ મળે. તમે ડેલી ચાર્ટ્સ પર જુઓ તો ફરી એકવાર નિફ્ટી જે છે તે 22,800 પર 3-4 વખત અટકી છે અને 22,800 ઉપર બંધ આપવાની કોશિશ થઈ છે. એટલે ન્યૂનતમ સ્તરો પર જે બોટમ બની રહ્યા છે તેમાં ફરી એકવાર આજનો દિવસ એડ થઈ જશે. જો 22,800 ઉપરનો બંધ મળી જાય છે તો પણ મુશ્કેલ છે કામ. અને અત્યારે તો 796, 790, 795 એટલે ટીક બાય ટીક ચાલી રહ્યા છે. પણ ડેલી ચાર્ટ્સ પર તમે જુઓ છેલ્લી જે 3-4 કેન્ડલ છે તે 3-4 કેન્ડલમાં તમને પર્ટિક્યુલરલી જોવા મળશે કે 22,800 જ છે એ મેક ઓર બ્રેક લેવલ. એટલે પૂરી કોશિશ જે છે તે અહીંયાથી ખાસ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ બુલ્સ
હવે છેલ્લી કોશિશ ઇન્ફેક્ટ કરી રહ્યા હોય તેવા સંકેત બની રહ્યા છે. અને ડીઆઈએસે પાછલા થોડા દિવસોમાં ખરીદ્યું પણ છે મન મૂકીને, એટલે આવી સ્થિતિમાં આમની કોશિશ હોય તેવા પણ સંકેત છે. પણ જ્યાં સુધી એફઆઈઆઈસ વેચી જ રહ્યા છે ત્યાં સુધી તમને કોઈ બીજા સંકેતો તો મળવાના નથી, એટલે આ સ્થિતિ પર પણ તમારે નજર રાખવી જોઈએ. મેટલ સ્પેસમાં સારી ખરીદારી આજે જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ જે છે તે બહુ જ વ્યવસ્થિત રીતે સુધર્યો છે આજે. અમુક સમાચારો હતા તેને કારણે પણ એક્શન જે છે તે અહીંયાથી ખાસ તમને જોવા મળેલું છે. પણ આવું આગળ વધીએ અને હવે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ જે છે તે તમને જોવા મળી રહ્યા છે તેની ચર્ચા કરી લઈએ. યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો કયા કયા બ્રોકરેજ હાઉસ દ્વારા રિપોર્ટ સામે આવ્યા છે? જી બિલકુલ, આજે હું ટોટલ 3 સ્ટોક ઉપર બ્રોકરેજ રિપોર્ટ લઈને આવ્યો છું કે જેની શરૂઆત હું કરવા માંગીશ તો બંધન બેંક ઉપર આપણને CLSA દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે અને રિપોર્ટ આપણને અહીંથી પોઝિટિવ જોવા મળી રહ્યો છે. હવે રિપોર્ટની જો વાત કરું તો રિપોર્ટમાં રેટિંગ આપણને આઉટ પરફોર્મ જોવા મળી રહ્યા છે અને લક્ષ્યાંક ₹220 શેર આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે, એટલે કે પોઝિટિવ રેટિંગ આપવામાં આવે છે. હવે એમને એની પાછળનું જો કારણ તેમણે જણાવ્યું કે માઇક્રો ફાઇનાન્સમાં હરીફોની એટલે કે કોમ્પિટિટર્સની સરખામણીમાં સારું પ્રદર્શન કંપની કરી રહી છે અને આવનારા ક્વાર્ટરમાં માઇક્રો ફાઇનાન્સમાં કંપની સારું પરફોર્મ કરશે અને કે બેડ લોનમાં ઘટાડો થઈ શકે છે આવતા ક્વાર્ટરમાં, એવું એમનું માનવું છે. એટલે કે અત્યારે તો પોઝિટિવ છે અને આવનારા સમયમાં પણ તેઓ ક્વાર્ટરમાં પોઝિટિવ થઈ રહ્યા છે, જેના કારણે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹220 અહીંયાથી બંધન બેંકમાં આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે PNB હાઉસિંગ ફાઇનાન્સ. તો અહીંયા આપણને નિર્મલ બેંક તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા ખરીદીની સલાહ એટલે બાય રેટિંગ સાથે ટાર્ગેટ ₹1100 એટલે કે 1100% ટાર્ગેટ આપવામાં આવે છે. એમનું કહેવું છે કે જે એફોર્ડેબલ હાઉસિંગ લોન 3%થી વધારી 15% કરવાનું અહીંયાથી આયોજન કંપની કરી રહી છે. એ જ કારણથી અહીંયા કંપનીને ઓવરઓલ આપણને ફ્યુચર પર્સપેક્ટિવથી સારી એવી પોઝિટિવિટી જોઈ રહ્યા છે નિર્મલ બેંક. સાથે એવું એમનું કહેવું છે કે વર્તમાન 160 બ્રાન્ચથી વધારીને 300 બ્રાન્ચ એટલે કે ઓલમોસ્ટ આપણે 90% થી 95% બ્રાન્ચ એક્સપાન્શન અહીંયાથી કરવાની જે કંપનીની જે યોજના છે એ કંપનીના માટે અહીંયાથી સકારાત્મક તેઓ જોઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ કંપનીના બિઝનેસને લઈને પોઝિટિવ છે અને એ કારણથી તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹1100 અહીંયાથી આપી રહ્યા છે PNB હાઉસિંગ ફાઇનાન્સ ઉપર. હવે લાસ્ટ વાત કરવા માંગીશ તે છે ઇન્ડિયન હોટલ. ઇન્ડિયન હોટલ ઉપર રિપોર્ટ આવે છે મોર્ગન સ્ટેનલીનો અને અહીંયા પણ આપણને પોઝિટિવ રેટિંગ છે, એટલે કે રેટિંગ ઓવરવેટ સાથે ટાર્ગેટ ₹856 શેર આપવામાં આવે છે. એમનું કહેવું છે કે મુંબઈના પ્રવાસન સેક્ટરના અહીંયાથી જે મજબૂત પ્રદર્શન અહીંયાથી લાભ મળશે, એટલે કે મુંબઈમાં જે બી પ્રવાસનને બધા જે થઈ રહ્યા છે સ્વાભાવિક છે કે જે ક્રિકેટ મેચ આવતી હોય કે તો અલગ અલગ જે બી ઇવેન્ટો આવતી હોય છે એના કારણે જે હોટલ છે એ સ્વાભાવિક છે કે લોકો ત્યાં અલગ અલગ રાજ્યોમાંથી કે અલગ દેશમાંથી કે જે બી લોકો આવ્યા હશે, અમુક કોન્સર્ટ હોય કે ક્રિકેટ મેચ હોય કે વોટેવર અલગ અલગ ત્યાં જેના કારણે ત્યાંની હોટલ છે એટલે કે એની ડિમાન્ડ વધશે તો સ્વાભાવિક છે કે કંપનીની આવકમાં પણ વધારો થશે અને એ કારણથી તેઓ અહીંયાથી પોઝિટિવિટી જોઈ રહ્યા છે. ખરીદી કરવાની સલાહ 856ના ટાર્ગેટ અને એમનું કહેવું છે કે અન્ય તમામ સ્પર્ધકો કરતાં સારું પ્રદર્શન કરશે, એટલે કે બાકી તમામ હોટલો કરતાં અહીંથી ઇન્ડિયન હોટલ સારું પ્રદર્શન કરતી જોવા મળશે એવું એમનું માનવું છે મોર્ગન સ્ટેનલીનું ઇન્ડિયન હોટલ ઉપર. એટલે અહીંયા પણ આપણને અહીંથી ઓવરવેટ એટલે કે પોઝિટિવ રેટિંગ આપવામાં આવે છે. એટલે કે આજના દિવસે આપણે ટોટલ 3 સ્ટોક જોયા. એક છે આપણને અહીંથી બંધન બેંક, બીજું PNB હાઉસિંગ ફાઇનાન્સ અને ત્રીજો સ્ટોક છે કે ઇન્ડિયન હોટલ, કે 3 ઉપર અહીંયાથી આપણને એક પોઝિટિવ રેટિંગ આપતા જોવા મળે છે બ્રોકરેજ હાઉસ તરફથી. યસ, બિલકુલ. તો આ બધા સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સમાં આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર પણ તમારી નજર હોવી જોઈએ. આવા માર્કેટ્સની અંદર બેઝિકલી ટોપ લૂઝિંગ કાઉન્ટર્સ રહ્યા છે તેના પર તમે નજર કરો તો સૌથી પહેલાં જોવા મળે અસાહી ઇન્ડિયા ગ્લાસ. બહુ મોટો ઘટાડો તમને બેઝિકલી અહીંયા આવતો જોવા મળેલો છે. સ્ટોક 6.5-7% નીચે અત્યારે વિલાદ, એટલે અસાહી ઇન્ડિયાની અંદર મેજર સેલિંગ આવતું જોવા મળેલું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમે જુઓ 6.25% નીચે છે, એટલે એમ ટોપ લૂઝિંગ કાઉન્ટર. અગેન મેં જે તમને વાત કરી જે ઓટોના સમાચારો આવ્યા હતા બેઝિકલી તેના કારણે થઈને, તો આ એક બહુ મોટું ઇમ્પેક્ટ તમને અહીંયાથી ખાસ જોવા મળ્યું. સિરમા SGS આજે વધુ એક સ્ટોક છે કે જેમાં તમને વેચવાલી જોવા મળેલી છે. સાયન્ટ આઈટીમાંથી આજે લીડિંગ ટોપ લૂઝિંગ કાઉન્ટર તમને જોવા મળેલું હતું, તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. પછી રેડિકો ખેતાન છે જેની અંદર પણ તમને વેચવાલીના સંકેતો જોવા મળ્યા છે અને વોકહાર્ટ છે કે જેમાં પણ તમને વેચવાલીના સંકેતો બનતા જોવા મળેલા છે. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ. આ સિવાય ભારતીય માર્કેટ્સમાં અત્યારે નિવેદનો જે છે તે અમુક બહુ મહત્ત્વના સામે આવી રહ્યા છે, જેમાંથી એક દિગ્ગજ બેન્કર ઉદય કોટકને જે ખાસ ભારતીય માર્કેટ્સ પર ચિંતા છે તેના ખાસ સમાચારો સામે આવ્યા, એ પણ હવે તમને દર્શાવીએ. જે ભારતનું આર્થિક ભવિષ્ય છે તેને લઈને ઉદય કોટક સાહેબે જે છે ચિંતા વ્યક્ત કરી છે અને જે ઇકોનોમિક્સ એનિમલ સ્પિરિટ હોવું જોઈએ તેની અંદર ઘટાડો આવી રહ્યો છે તેવી વાત કરી. હવે આ જે એનિમલ સ્પિરિટ છે તેને ઇકોનોમિક્સની ભાષામાં એ રીતે તમે સમજી શકો કે જે ભાવ પર તમે ખરીદો કે વેચો છો એ એનિમલ સ્પિરિટની ભાષામાં તેમાં જે લાગણીઓ તમારી લાગુ પડતી હોય
ધારો કે એક્સ સ્ટોક છે જે તમે 10 રૂપિયા પર ખરીદો છો, તમને 10 રૂપિયા પર એ વ્યાજબી લાગે છે, પણ કોઈકને એની વેલ્યુ 8 રૂપિયા દેખાતી હોય, તો એ જે તફાવત છે તે લાગણીઓને કારણે થઈને તમે 2 રૂપિયા એક્સ્ટ્રા આપવા તૈયાર થયા છો, રાઈટ? સો એ જે ઇમોશનલ ડિસિઝન મેકિંગ છે તે ઇકોનોમિક્સ એનિમલ સ્પિરિટમાં ઘટાડો અત્યારે આવી રહ્યો છે તેવું ખાસ તેમનું કહેવું છે. એમનું એવું કહેવું છે કે જે યુવા વ્યવસાયી પરિવારો છે તેમાં ઉદ્યમશીલતાની ભાવનામાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે લોકો જે કહી શકાય કે પ્રોડક્ટિવિટી છે તે પ્રોડક્ટિવિટીમાં બેઝિકલી ઘટાડો આવ્યો છે અને યુવાનો વ્યવસાય ચલાવવાની જગ્યાએ રોકાણના આયોજનો પર ધ્યાન આપી રહ્યા છે. એટલે કે ફિનાન્શિયલ પ્લાનિંગ બહુ વધારે થઈ ગયું છે, પણ જે એકચ્યુઅલ કામ કરવું જોઈએ તેના પર લોકોની નજર નથી. અને નવી પેઢીના અનેક લોકો જે છે તે શોર્ટકટ્સ અથવા તો સરળ રસ્તાઓ અપનાવી રહ્યા છે. યુવાનો શેર બજારમાં જુઓ તો તમે વેપાર કરી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને નોકરી, આ બધાને નોકરીઓ માનવામાં આવી રહી છે. જેમણે પોતાનો બિઝનેસ પણ વેચી દીધો હોય ને નવો વ્યવસાય જે છે તે ખાસ શરૂ કરવો જોઈએ તેવું પણ તેમનું અહીંયાથી ખાસ નિવેદન હતું. તો આ બહુ મહત્ત્વના નિવેદનો છે. તેમણે FIIsને લઈને પણ નિવેદન આપ્યું છે કે સતત રોકાણ પરત ખેંચી જઈ રહ્યા છે તેઓ છે ચિંતાજનક વસ્તુ છે અને અમેરિકન ડોલર તે વેક્યુમ પંપ તરીકે કામ કરે છે. જ્યાં સુધી અમેરિકન ડોલર ઇમર્જિંગ માર્કેટમાંથી જે પરત ખેંચાઈ રહ્યો છે, ભારતના જે કહી શકાય કે તે ચેલેન્જિંગ એન્વાયરમેન્ટ છે અને ભારતના જે રણનીતિકારો એટલે કે ફિનાન્શિયલ પ્લાનર્સ છે તેમણે નીતિ બનાવવાની જરૂરિયાત વધારે યોગ્ય છે તેવું પણ તેમણે અહીંયાથી કહ્યું છે. તો આ એક બહુ મહત્ત્વનો ડિસિઝન જે કહી શકાય કે ડિસિઝન કરતાં એમ કહી શકાય કે સ્ટેટમેન્ટ હતું તે ઉદય કોટક સાહેબે આજે આપ્યું છે અને તેનાથી પણ સ્વાભાવિક છે કે આપણે લોકોએ શીખવું જોઈએ, કારણ કે બહુ મોટા જે અર્થશાસ્ત્રી અને મોટા બેન્કર છે તેમણે ઝીરોમાંથી એક કંપની શરૂ કરી હતી જે આજે બહુ મોટું નામ ધરાવે છે અને તેમણે જો એમ કહ્યું હોય કે આપણે ફિનાન્શિયલ પ્લાનિંગમાં એટલા લાગી ગયા છીએ કે હકીકતે જે ઓન ગ્રાઉન્ડ મહેનત કરવી જોઈએ તે કરતા નથી, તો એ વાતને પણ જરા સમજવી જોઈએ. આવો એક વિરામનો સમય અને વિરામ બાદ આપણા નિષ્ણાત આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સોફાર પૂરી કોશિશ કરી રહ્યા છે 22,800 ઉપર બંધ આપવાનું, પણ સફળતા મળશે કે કેમ તે સવાલ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીએ પૂરી કોશિશ કરી રહ્યું છે 49,000 ઉપર બંધ આપવાની. મિડ કેપ સ્મોલ કેપ પણ લાલ નિશાનમાં, એટલે અત્યારે સોફાર કોઈ ખાસ એવા રાહતના સમાચાર તો આપણા માટે નથી જ. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગતને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ભારતીય માર્કેટ્સ જે છે તે ક્રુશિયલ સ્ટેજ પર છે અને જે રીસેન્ટ સ્વિંગ લો હતા આપણા 725ના તેને તોડી દીધા છે આજના દિવસે 720 એટલે 5 પોઈન્ટથી. પણ બહુ કોશિશ કરી છે 7-8 ટ્રેડિંગ સેશનમાં તમે જુઓ તો 800-700ને ડિફેન્ડ કરવાની પૂરી કોશિશ કરી છે, પણ સો ફાર સક્સેસ નથી મળી રહ્યું અને વીકલી બેઝિસ પર ક્લોઝિંગ સમયે 800 તોડવાની એટેમ્પ્ટ માર્કેટ્સ કરી રહ્યા છે, પ્લસ 49,000 બેંક નિફ્ટી. કઈ રીતે જુઓ છો સર ભારતીય માર્કેટ્સની આ જે ક્રુશિયલ મોમેન્ટ છે તેને? હવે આ વીક આપણે જોવા જઈએ તો માર્કેટમાં કોઈ એવા ફ્રેશ ક્લુ નથી કે જે માર્કેટનું ડાયરેક્શન નક્કી કરી શકે. એ કારણથી માર્કેટ આપણે આખા વીકમાં લાસ્ટ આપણે ફ્રાઈડે મળેલા હતા, આ ફ્રાઈડે જોઈએ તો આખું વીકમાં માર્કેટ એક રેન્જ બાઉન્ડ ટ્રેડમાં જ જોવા મળેલું છે, કારણ કે માર્કેટમાં કોઈ એવા ફ્રેશ ક્લુ નથી. અને અત્યારે જે માર્કેટમાં આપણે જોવા જઈએ તો સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ વધારે જોવા મળે છે. જો આપણે 3 દિવસમાં ઓબ્ઝર્વ કર્યું હોય તો એક સ્ટીલ સેક્ટરમાં સારી રિકવરી જોવા મળે છે અને જે બીજી રિકવરી જોવા મળે છે પાવર સેક્ટરમાં જોવા મળે છે, કારણ કે વધારે પડતા વેધર એક્સપર્ટોની આ વર્ષે અનુમાન છે કે આ વખતની ગરમી છે દરેક વખત કરતાં વધારે પડતી રહેવાની છે ગરમી. તો ગરમીને કારણે વેધર ફોરકાસ્ટને લીધે પાવર સેક્ટરમાં છેલ્લા 2-3 દિવસથી તેજી જોવા મળી રહી છે. અને જો આપણે આ વીકનું કન્ક્લુઝન કાઢીએ તો આ વીકમાં પણ FII નો વિડ્રો ચાલુ હતો, જે ઓલમોસ્ટ હવે આજનું કદાચ વિડ્રો હશે તો 3 લાખ કરોડે પહોંચી જશે. આજનો વિડ્રો બાદ કરીએ તો 2,98,000 કરોડનો 5 મહિનાનો વિડ્રો છે. એટલે FII નો વિડ્રો હજી પણ ઇન્ડિયન માર્કેટમાં કન્ટિન્યુ છે, પણ જે આ લેવલે માર્કેટના અમુક સ્ટોક્સના પી રેશિયો ઘણા ઓછા થઈ ગયેલા છે. એ આપણને ઇન્ડિકેટ કરે છે કે માર્કેટમાં હવે આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. બટ હજી પણ હું રોકાણકારોને સલાહ આપું છું કે એક્સાઇટેડ થઈને વધારે એગ્રેસિવ બાય કરવાની પણ જરૂર નથી. બાય ઓન ડીપ સ્ટ્રેટેજી સેક્ટર સ્પેસિફિક યુઝ કરવા જેવી છે. બાય ઓન ડિપ્સ હજુ પણ અહીંયાથી ખાસ યોગ્ય બની રહ્યું છે, એ હું ખાસ ચર્ચા કરીશ તમારા સાથે. પણ રવિ, પહેલાં આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આપના રડાર પર?
આજે જે હું સ્ટોક રેકમેન્ડેડ મેં અગાઉ આજે કીધેલું છે કે જે પાવર સેક્ટરમાં મને સારી તેજી જોવા મળી રહી છે અને પાવર સેક્ટર અત્યારે દરેક આજે જે ઘટાડેલો આવેલો છે, કાલે પણ એક માર્કેટમાં ઘટાડ, છેલ્લા 3 દિવસથી આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં એક બાઉન્સ બેક આવે ત્યાંથી બપોર પછી ઘટાડો આવતો હોય છે 3 દિવસથી. પણ પાવર સેક્ટર મજબૂતી સાથે માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યું છે અને મારો જે સ્ટોક છે એ અત્યારે હું રેકોમેન્ડેશન ઇરેડા આપીશ, જે અત્યારના માર્કેટ પ્રાઇસ પ્રમાણે કોઈ પણ ખરીદી શકે છે અને મારો ટાર્ગેટ છે 230, અરાઉન્ડ 230 to 240 નો ટાર્ગેટ છે. હોલ્ડિંગ પીરિયડ છે 2 to 3 months. અત્યારે સ્ટોકનો પ્રાઇસ જે 180 ચાલે છે અને સ્ટોકમાં મારો સ્ટોપ લોસ રહેશે 160 નો. ઓકે, તો 160ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. ઈરેડા તમને ખરીદવાની સલાહ 3 થી 4 મહિના માટે 230-240ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. 160ના સ્ટોપ લોસ સાથે ઈરેડા ખરીદવાની સલાહ. હવે તમે જે વાત કરી કે એક જગ્યા જરૂર પોઝ લેવાની કોશિશ ભારતીય માર્કેટ્સ કરી શકે છે, ભારતીય માર્કેટ્સના ઘટાડાના સંકેતો હોવા છતાં પણ એક વાત અત્યારે ઉદય કોટક સાહેબે આજે એક સ્ટેટમેન્ટ આપ્યું અને બહુ રસપ્રદ સ્ટેટમેન્ટ છે. એમનું એવું કહેવું છે કે લોકો શેરબજારને કામકાજ જે કરે છે એને નોકરી સમજે છે, એના બદલે હકીકતે મહેનત કરીને કામ કરવું જોઈએ અને એના ઉપરથી પૈસા કમાવા જોઈએ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટમેન્ટ છે. એમનું એવું કહેવું છે બેઝિકલી કે ટુ મચ ફિનાન્શિયલાઇઝેશન થઈ ગયું છે અને એમનું એવું કહેવું છે કે આર્થિક ગ્રોથ માટે થઈને 2-4 મુદ્દા જે જરૂરી છે એના ઉપર ફોકસ રાખવું. પ્લસ એમણે ડોલરની ચિંતા પણ વ્યક્ત કરી છે, એફઆઈની સેલિંગની ચિંતા પણ વ્યક્ત કરી છે. એટલે ઓબ્વિયસલી દિગ્ગજ કહી શકાય બેન્કર છે અને એમના સ્ટેટમેન્ટ્સને આપણે સિરિયસલી લેવા જ જોઈએ. તો આ મુદ્દાને કઈ રીતે જોવું પહેલાં તો ખાસ, શું તમને એવું લાગે છે કે આપણે ત્યાં ભારતીય માર્કેટ્સમાં અથવા તો ભારતીય ઇકોસિસ્ટમમાં લોકો હવે શોર્ટકટ્સ વધારે અપનાવવા લાગ્યા છે? રવિ? યસ, આ વાત સાથે હું 100% ઉદય કોટક સરની વાત સાથે સહમત છું. કારણ કે એનું જે કારણ છે એ તમે જોઈ શકો છો, જે NSE નું વોલ્યુમ છે, NSEમાં જે F&O નું વોલ્યુમ છે એ જ આપણને ડેટા જ ઇન્ડિકેટ કરે છે. એ કોઈ આર્ગ્યુમેન્ટ કે ચર્ચાનો વિષય જ નથી કે જે પ્રમાણે NSE નું વોલ્યુમ વધેલું છે છેલ્લા 5 વર્ષમાં, એ જ આપણને ઇન્ડિકેટ કરે છે કે લોકો હવે સ્ટોક માર્કેટને કરિયર તરીકે ચૂઝ કરે છે, કે જે લોકોને દરેક લોકોને હવે ધીરજનો અભાવ છે. લોકો ઇન્વેસ્ટમેન્ટની જગ્યાએ હવે ફ્યુચર એન્ડ ઓપ્શન્સ ઉપર વધારે સહારો લઈ રહ્યા હતા ઇન્ડિયામાં. તો તે કારણ છે, તેના લીધે શું થાય છે કે હવે આપણે જોઈએ છીએ જે રીતે ગુજરાતમાં તો વધારે છે આપણે, અને બહારના સ્ટેટ્સમાં પણ વધેલું છે કે 10માંથી 7 લોકો F&O ટ્રેડિંગ કરતા હોય છે. જે લોકો ડીમેટ જેની છે પાસે, એમાં 10માંથી 7 લોકો પોતે ટ્રેડિંગ કરતા જ હોય છે. તો એ કારણ, એની એક વાત સાચી છે. તેના કારણે શું થાય છે કે લોકો પોતાના પ્રોફેશન ઉપર ફોકસ નથી કરી શકતા અને માર્કેટ ટ્રેડિંગ ઉપર ફોકસ કરે છે. અને છેલ્લા 3-4 મહિનામાં અમે પણ લોકોના જે લોસીસ જોયેલા છે માર્કેટમાં, જે લોકોને પાસે નોલેજ નથી, જે લોકો પાસે સ્કિલ નથી માર્કેટમાં, અને 2020-21ની તેજીને જોઈને માર્કેટમાં એટ્રેક્ટ થાય છે, ખૂબ મોટા લોસ કરેલા છે. એટલે એ બાબતે ખૂબ સાચી વાત છે. અને બીજી વાત જે ઉદય સરે વાત કરેલી છે, જે ડોલરની મજબૂતાઈની, એ પણ આપણને ઘણી હર્ટ કરે છે. કારણ કે છેલ્લા 3 મહિનાથી DII આપણું માર્કેટ પ્રોટેક્ટ કરેલું છે, પણ ક્યાં સુધી કરશે DII, એ પણ એક આપણો વિષય છે કે જે પ્રમાણે આપણી કરન્સી, હજી તો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ઇમ્પેક્ટ આપણે જોયેલી નથી. જ્યારથી ટેરિફ ઇમ્પ્લિમેન્ટેશન ઘણા 1 એપ્રિલથી થઈ રહ્યા છે, પછી આપણને વધારે જોવા મળશે. એટલે ડોલરની એક સમસ્યા છે, સ્ટ્રોંગ ડોલર, એ પણ આપણને ઘણી રીતે આપણા વિકાસ માટે નડતરરૂપ સાબિત થઈ શકે છે. સો ડોલરની એક મજબૂતી પણ આપણા માટે નડતરરૂપ બની શકે તેમ છે. અને સાથે સાથે જ્યાં સુધી વાત આવે છે FISની વેચવાલીની, તો તેની પણ એક અસર જરૂર આવી શકે તેમ છે. સર, એક બીજો ડેટા જે છે તે સામે આવ્યો છે FISનો, જે એવું કહે છે કે એમની જે હોલ્ડિંગ છે તે તળિયે પહોંચી ગઈ છે. 11 AUC મહિનાના ન્યૂનતમ સ્તરો પર એસેટ અંડર કસ્ટડી FISની પહોંચી ગયું છે. ફેબ્રુઆરીના મિડલમાં જે છે તે 64.78 લાખ કરોડનો FIનો AUC થઈ ગયો હતો, જે 77.96 લાખ કરોડ હતો FIનો AUC આ પહેલાં, અને તેના હાઈ છે ત્યાંથી 13.18 લાખ કરોડનું AUC ઘટી ગયું છે. મતલબ 13.18 લાખ કરોડનો માલ એમણે પોતાના જે કસ્ટડી છે તેમાંથી રિલીઝ કરી દીધો. હવે આ મુદ્દે લગભગ પહેલાં વાત કરી છે, પણ તેમ છતાં પણ આજે રિપીટ કરવું જોઈએ આપણે. ડોલર મજબૂત છે, રૂપિયો નબળો છે. એમણે જે સમયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ સમયે રૂપિયાની જે સ્થિતિ હતી તેની સામે રૂપિયાની સ્થિતિ આજે અલગ છે અને ડોલરની સ્થિતિ અલગ છે. એટલા માટે એ બંને વચ્ચે એક ફ્રોથ મળી રહ્યું છે, એમને એક મલાઈ મળી રહી છે. અને મલાઈ દરરોજ તમે જુઓ 3-4 હજાર કરોડ રૂપિયાની FISની વેચવાલી દરરોજ હોય છે. તો એ બેઝિકલી જે એક્સ્ટ્રા પૈસો છે
તે જ તેઓને અત્યારે પ્રોફિટ અપાવે છે, જે લઈને તેઓ જઈ રહ્યા છે. શું આ વાત યોગ્ય છે? અને બીજું કે આ જે AUCના આંકડા સતત જે ઘટાડો બતાવે છે તેને આપણે કઈ રીતે સમજવા જોઈએ? રવિ. યસ, હવે જે તમે જે ડેટાની વાત કરી તો એ ડેટા આપણે 100% સાચો છે. જે ડેટા તમે જે ઇન્ડિકેશન કરો છો કે જે એક્સ્ટ્રા મની એ લોકો ઉપાડી જાય છે, એ વાત તમારી સાથે હું 100% સહમત છું. હવે જો ડેટાની વાત કરીએ તો જે FI નું હોલ્ડિંગ જે નીચલા સ્તરે આવી ગયું છે, બટ અત્યારની જે દરેક વખતે માર્કેટ આપણને નવું શીખવતો હોય છે. આ ડેટા પ્રમાણે આપણે એવું ઇન્ડિકેટ કરી શકીએ કે માર્કેટમાં FI હવે ઓવરસોલ્ડ ઝોનમાં છે. FI નું ટ્રેડિંગ જે પ્રમાણે આપણે FI ની ફ્યુચરનો લોંગ શોર્ટ રેશિયો જોતા હોય છે કે જે હમણાં ઘણા સમયથી 15 થી 20% વચ્ચે ટ્રેડ થતો હોય છે. તો એ પ્રમાણે આ ડેટા આપણને એવું શો કરે છે કે FI ની પોઝિશન ઓલમોસ્ટ હવે ઓવરસોલ્ડ ઝોનમાં છે. આ લેવલેથી વધારે વર્સ્ટ માર્કેટ એક્સપેક્ટ નથી કરી રહ્યું. બટ જે પ્રોબ્લેમ છે એ ગ્લોબલી છે કે હવે અત્યારે જે ટેરિફની સિચ્યુએશન છે તેના કારણે થોડો આપણો વિકાસ ઉપર ઇમ્પેક્ટ થાય છે. કારણ કે મોસ્ટ ઓફ ઇકોનોમિસ્ટનું એવું માનવું છે કે જે પ્રમાણે આ ટેરિફ લગાવશે કદાચ જો ડોનાલ્ડ ટ્રમ્પ, તો આપણા દેશનો વિકાસ ઓલમોસ્ટ 0.5% GDP ઘટવાના ચાન્સીસ છે. તો તે કારણે પણ FI નું ઘણું સેલિંગ આપણને જોવા મળી રહ્યું છે. એટલે FI કદાચ આ રેન્જમાં પણ હવે ડેટા પડેલો રહે. એવું નથી કે FI આ લેવલથી સડનલી બાય ચાલુ કરશે જ્યાં સુધી આપણા ફંડામેન્ટલ ફેક્ટર્સ પોઝિટિવ નહીં જોવા મળે. ધારો કે જેમ કે આપણા ક્વાર્ટરલી રિઝલ્ટ, કદાચ આ વખતે માર્કેટને એક્સપેક્ટેશન છે કે આ વખતે ક્વાર્ટરલી રિઝલ્ટમાં હવેથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, પછી જ માર્કેટમાં FI ફરીથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરશે. ત્યાં સુધી FI વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ જાળવી રાખશે. તો ત્યાં સુધી તો FISની પરિસ્થિતિ જે છે તે આ પ્રમાણે જ રહેવાની છે તેવું સ્પષ્ટ આપણને સંકેત બની રહ્યું છે. તો તેના પર તો નજર રાખવાની જ રહેશે. પણ આવો આગળ વધીએ. એક વિરામનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપણે આ જે રસપ્રદ ચર્ચા છે તેને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જુઓ તમે 22,890 ઉપર સરસ રિકવરી બતાવવાની કોશિશ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. આજનો લો બન્યો છે 720, ત્યાંથી ઓલમોસ્ટ 90 પોઈન્ટની રિકવરી. બેંક નિફ્ટી પર નજર કરો, 764નો લો 48,764, ત્યાંથી 49,000ને ઉપર. સો બંને પોતાના ક્રુશિયલ લેવલથી ઉપર આવેલા છે. 49,000 બહુ મેઇન સપોર્ટ છે બેંક નિફ્ટી માટે, નિફ્ટી માટે 22,800 બહુ મહત્વનો સપોર્ટ છે. બંને તેને ઉપર ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યા છે. લેટ્સ સી આગળ શું પ્રકારના સંકેત બને છે. પણ આવો મીનવાઇલ બે કાઉન્ટર ઇન્ફેક્ટ ખાસ ધ્યાન પર આવી રહ્યા છે, અને તે છે ઝોમેટો તથા જીઓ ફાઇનાન્સ. નિફ્ટીમાં એન્ટ્રીની શક્યતાઓ છે આ બંને સ્ટોક્સની, કેમ કે આજે માર્કેટ બંધ થયા પછીની મિટિંગ અને કન્ક્લુઝન બહુ જલ્દી મળી જશે આપણને. પણ ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ છે આ બંને નિફ્ટીમાં એન્ટ્રી આપી શકે છે. 21 ફેબ્રુઆરીના રોજ માર્કેટ બંધ થયા બાદ નિફ્ટીનું જે રીબેલેન્સિંગ છે એટલે કે આજે તેની જાહેરાત થઈ શકે છે. જેએમ ફિનાન્સ એમ કહે છે કે ઝોમેટોની નિફ્ટીમાં એન્ટ્રીથી $702 મિલિયન ઇન્ફ્લો ઝોમેટોમાં આવી શકે, તથા જીઓ ફાઇનાન્સમાં જો નિફ્ટીમાં એન્ટ્રી થાય તો $404 મિલિયન ઇન્ફ્લો આવી શકે છે. તો જેએમ ફિનાન્શિયલ એમ કહી રહ્યા છે કે જે બ્રિટાનિયા અને BPCL આ બંનેની એક્ઝિટ થઈ જશે, પરંતુ બાકી બધા જ જે છે તે સ્ટોક્સ જેમના તેમ રહેશે. તો બે મેજર પરિવર્તન, બ્રિટાનિયા ખાસ એક્ઝિટ થઈ શકે છે અને BPCL એક્ઝિટ થઈ શકે છે. સામે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ આ બંનેની એન્ટ્રીની શક્યતાઓ અત્યારે ફિલહાલ છે. કન્ફર્મેશન મળશે આપણને બહુ જલ્દી. પણ હા, 31 માર્ચ 2025થી આ પરિવર્તન, જાહેરાત આજે થઈ જાય, આવતીકાલે થઈ જાય સવાર સુધીમાં, તો 31 માર્ચ 2025 સુધીમાં આ પરિવર્તન લાગુ પડે. નિફ્ટી 50માં એન્ટર થવું બહુ મોટું અચીવમેન્ટ હોય છે, અને એમાં પણ ઝોમેટો જેવી કંપની માટે આ એક બહુ મોટો મુદ્દો ગણી શકાય. અને જો જીઓ ફાઇનાન્સ રવિ આવે છે તો રિલાયન્સની બીજી એવી કંપની હશે કે જે માર્કેટમાં મતલબ નિફ્ટી 50માં એન્ટર થઈ રહી છે. આ બંને મુદ્દાને સમજીએ ખાસ આપણે. હવે સૌ પ્રથમ તો વાત કરીએ આપણે નિફ્ટીમાં જે એન્ટ્રીની વાત છે, સાથે જો તમે જોશો જીઓ ફાઇનાન્સ અને ઝોમેટો આ બંને સ્ટોક્સે સપ્ટેમ્બરથી તમે જોશો તો ઘણું સ્ટોકે સહન કરેલું છે. અને જે જીઓ ફાઇનાન્સે આપણે જોયું છે કે છેલ્લા 3-4 મહિનાનો તમે રિટર્ન જોશો તો ખાસો સ્ટોક એના હાઈથી નીચો છે. હવે કંપનીમાં કોઈ રાતોરાત કોઈ રિયાલિટી ખરાબ નથી જોવા મળી, બટ જે કંપની વેલ્યુએશનને લીધે કંપનીનો હાઈ પીએ, તો બંને સ્ટોકના આપણે પીની વાત કરીએ તો હાઈ પી ઉપર બંને સ્ટોક ચાલતા હતા.
તે કારણે સ્ટોકમાં અત્યાર સુધી પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે. અને છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટ આને ડિસ્કાઉન્ટિંગ કરી રહ્યું છે નિફ્ટીમાં. મારા મતે કદાચ બંનેના ચાન્સીસ અત્યારે તો સારા છે હાલ પૂરતા, પણ જો આ સ્ટોક એન્ટ્રી થશે તો ડેફિનેટલી આ બંને સ્ટોકમાં આ લેવલથી ઓલમોસ્ટ 15-20% તેજી જોવા મળી શકે છે આપણને. ઓકે, જીઓ ફાઇનાન્સને સર આપણે સમજીએ, બિઝનેસ મોડલ બહુ રસપ્રદ છે, કારોબાર બહુ જેને કહેવાય કે અગ્રેસિવ છે, અને એમણે પેમેન્ટ એગ્રીગેટર આ તે બધાની વાત પણ છે, પ્લસ તેઓ સ્ટોક માર્કેટની દુનિયામાં પણ પડવાના છે, બ્લેકરોક સાથેનું બહુ મોટું ટાઈઅપ. જીઓ ફાઇનાન્સના ફંડામેન્ટલ્સ બહુ રસપ્રદ છે. રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં જીઓ ફાઇનાન્સ તમને એવું લાગે છે કે ડાર્ક હોર્સ સાબિત થઈ શકે? યસ, ડેફિનેટલી થઈ શકે. જે મેં અગાઉ પણ તમને વાત કરી કે તમે જોઈ શકો છો જે ડિસેમ્બરમાં જીઓ ફાઇનાન્સનો પ્રાઇસ અરાઉન્ડ 350 ની આજુબાજુ જે ટ્રેડ થઈ રહ્યો હતો એ ઓલમોસ્ટ અત્યારે 234 થઈ ગયો છે. સ્ટોકના જો આપણે રિઝલ્ટની વાત કરીએ તો ક્વાર્ટરલી રિઝલ્ટ પણ ખરાબ નહોતું. તો અત્યારે હું ડેફિનેટલી કહી શકું કે રિલાયન્સની કંપનીમાં તો કે આજે જીઓ ફાઇનાન્સ એના ગ્રુપની કંપની છે, ડાર્ક હોર્સ છે ને ઘણો સ્ટોક અત્યારે અંડર વેલ્યુ છે. કારણ કે એ જે તે સમયે એનો સ્ટોક બહુ વધારે પડતો પીઈ હતો, ઓલમોસ્ટ 200 ની પીઈ ઉપર ટ્રેડ થતો હતો અને ત્યાંથી સ્ટોક એક ડાઉનફોલ આપેલો હતો. પણ જે પ્રમાણે જીઓ ફાઇનાન્સનો અત્યારે બિઝનેસ આગળ વધી રહ્યો છે અને આપણે બધાએ જોયું છે કે છેલ્લા 1 મહિનામાં આપણે એક રેટ કટ જોયો, અને જો અત્યારે તો ક્રૂડ ઓઇલ અત્યારે પૂરતું આપણે જો આઉટલુક કરીએ ક્રૂડ ઓઇલ, તો ક્રૂડ ઓઇલ રેન્જ બાઉન્ડ રહેશે, તો આવનારા દિવસોમાં ફરીથી આપણને રેટ કટ જોવા મળી શકે છે ઇન્ડિયાને. તો એ કારણે રેટ કટની હોપે પણ આ જીઓ ફાઇનાન્સ અને બીજી એનબીએફસી ઘણી આપણને અત્યારે બુલિશ વ્યૂ દેખાઈ રહ્યો છે. તો બુલિશ વ્યૂ તમે અહીંયાથી ખાસ અપનાવી શકો છો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જીઓ ફાઇનાન્સ અને ઝોમેટો બંને માટે થઈને તેજીના સંકેતો બની રહ્યા છે. પણ જે જગ્યાએ તેજીના સંકેતો નથી તે છે ઓટો, કારણ કે ટેસ્લાની એન્ટ્રીના સમાચારો સામે આવી રહ્યા છે. વિદેશથી આવતી ગાડીઓને સસ્તી કરવી પડશે, ટ્રમ્પ સાહેબનું પ્રેશર છે તેના કારણે, તેવી અમુક અનકન્ફર્મડ ન્યૂઝ છે. સર, આ ક્લિયર કટ સરકાર જ્યાં સુધી અનાઉન્સ નથી કરતી ત્યાં સુધી ઓબ્વિયસલી એ કન્ફર્મ ન ગણી શકાય, પરંતુ તેને લઈને એક રિએક્શન જે છે તે ડેફિનેટલી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. ઓટો સ્ટોક્સમાં અને સૌથી વધારે પિટાઈ M&Mની થયેલી છે. હવે ટાટા મોટર્સ, M&M, હીરો મોટોકોર્પ આ બધા જ સ્ટોક્સ આજે ઘટ્યા છે, બટ અલ્ટિમેટલી M&M છે કે જેની સૌથી વધુ પિટાઈ કદાચ થઈ હોઈ શકે. કઈ રીતે સમજીશું આ જે સ્ટોક્સ છે તે બધાને, ઓટો સ્ટોક્સ અને ટેસ્લાના આવવાથી તમને લાગે છે કે કોઈ પણ ઈવી કંપની છે ભારતની કે તેને અસર પહોંચી શકે? યસ, હવે જો આની આપણે ડિટેલમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ટેસ્લા કંપનીની કારની પ્રાઇસ છે, જો ધારો કે ઇન્ડિયામાં આવશે ગવર્મેન્ટની રાહત પછી, તો પણ એ કોના માટે સુટેબલ છે? જે ઉપલો મધ્યમ વર્ગ છે, હાયર ક્લાસ છે, હાયર મિડલ ક્લાસ છે. પણ જે પ્રમાણે ટાટા મોટર્સ છે, ટાટા મોટર્સને તેની અસર મહિન્દ્રા કરતાં ઓછી જોવા મળશે, કારણ કે ટાટા મોટર્સે જે ઈવી ઉપર ફોકસ કરેલું છે એ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસને ને અપર મિડલ ક્લાસ બંનેને ટાર્ગેટ કરે છે. તો ટાટા મોટર્સના સેલમાં એટલી ઇફેક્ટ જોવા નહીં મળે જેટલી આપણને મહિન્દ્રામાં જોવા મળે છે, કારણ કે મહિન્દ્રાનું જે સેગમેન્ટ છે હાઈ ક્લાસ માટે વધારે પડતું છે, જે પ્રમાણે ઓટોમોબાઈલ્સનું છે. બટ હવે આપણે જોવા જઈએ કે ટેસ્લા કંપનીની જે ઓટોમોબાઈલની ઇલેક્ટ્રિક ઈવીની કાર આવશે, એ મારા મતે ઇન્ડિયન અત્યારે જે પ્રમાણે ઇન્ડસ્ટ્રી અફેક્ટ થઈ રહી છે એટલું ડરવાની જરૂર નથી. અને બીજું કે જો આ બધી ટેસ્લા આવશે પછી એની પાછળ બીજી પણ 2-3 ઇન્ડસ્ટ્રીની વાત થઈ રહી છે, 2-3 કંપની કારમાં આવશે, તો તેનાથી ઓટો પાર્ટ્સની કંપનીમાં આપણને વધારે તેજી જોવા મળે છે. એટલે આપણે એક આશાવાદી માણસ તરીકે આપણે એવું વિચારવું જોઈએ કે અત્યારે ઓટો સેક્ટરને અવોઇડ કરીએ તો આપણે ઓટો પાર્ટ્સમાં પણ રોકાણ કરી શકીએ. હું અગાઉથી હજી એક વખત વાત રિપીટ કરીશ કે ટાટા મોટર્સને આની અસર ઓછી જોવા મળશે, કારણ કે ટાટા મોટર્સનું જે ઈવીમાં જે સેલ્સ આવે છે મોસ્ટ ઓફ, એ ટાટા મોટર્સનું 12 થી 13 લાખની રેન્જની ગાડીમાં આવવાનું છે, આવી રહ્યું છે અત્યારે. બટ જે ટેસ્લાની કાર છે એ ઓલમોસ્ટ 25-30 લાખ ઉપરની કિંમતની જોવા મળી શકે છે આપણને. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ટેસ્લાના આવવાને કારણે ઓટો સ્ટોક્સમાં અસર આવી શકે તેના પર નજર રાખવાની રહેશે. પણ આ બધા જ સમાચારોની વચ્ચે આજે મેટલ ઇન્ડેક્સ છે રવિ કે જે પોઝિટિવ છે. હવે જે એલ્યુમિનિયમમાં સ્ક્રેપની વાત છે તેને લઈને એક મેટલ સ્ટોક્સમાં બધામાં પોઝિટિવિટી આવી છે. જે આ સ્ક્રેપ છે, બેઝિકલી ટ્રમ્પ સાહેબે શું કર્યું છે કે ટ્રમ્પ સાહેબે એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર ડ્યુટી લગાવી. તો હવે આ જે સ્ક્રેપ છે તે સ્ક્રેપની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે, અને એના કારણે જે આપણી સ્ટીલ અને એલ્યુમિનિયમ કંપનીઓ છે તેમાં બધામાં બહુ મોટો બઝ બન્યો છે. મેટલ સ્ટોક્સ આજે એકમાત્ર પોઝિટિવ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે
તે ખાસ સમજીએ અને સાથે સાથે આ પોઝિટિવિટીમાં કોને ફાયદો કોને નુકસાન તે પણ સમજવું જોઈએ. રવિ, હવે મેટલ સ્ક્રેપની વાત કરીએ તો મેટલ ઇન્ડસ્ટ્રી જે ઇન્ડિયામાં ઓલમોસ્ટ છેલ્લા 3-4 મહિનાથી ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહી હતી અને આ જે ટેરિફની ને વાત છે એનાથી મેટલ સ્ક્રેપને ઘણો બેનિફિટ થશે. હવે જે મેટલ સ્ક્રેપમાં આપણે વાત કરીએ તો જે કંપની સારી દેખાય છે તો એ બધી ઓલમોસ્ટ હિન્ડાલ્કો છે એ પણ મને એક સારી દેખાય છે. હિન્ડાલ્કોમાં એક સારો પોઝિટિવ મોમેન્ટમ મને જોવા મળી રહ્યો છે, તો હું અત્યારે હિન્દાલ્કો કંપનીને પોઝિટિવ રેટિંગ આપવા માંગુ છું. અને બીજું જે એક સેક્ટર જે છે મેટલ સેક્ટરમાં એ છે વેદાંતા. કે આપણે જોઈએ છે કે વેદાંતાનું આ વીકમાં જે હતું ક્રેડિટરે મોસ્ટ ઓફ 83% ક્રેડિટર્સો એની જે પ્રપોઝલ છે એ એક્સેપ્ટ કરેલી છે ડીમર્જરની. તો એ કારણથી ભવિષ્યમાં મેટલમાં વેદાંતામાં અને વેદાંતાનું રીરેટિંગ પણ થવાના ચાન્સીસ આવી રહ્યા છે. એ કારણે મને એક વેદાંતા પણ સારો લાગે છે અને હિન્ડાલ્કો, આ બંને શેર્સ મને મેટલ સેક્ટરમાં સારા દેખાય છે અને આવનારા દિવસોમાં મલ્ટીબેગર સાબિત થઈ શકે છે. ઓકે, સો આવનારા દિવસોમાં મલ્ટીબેગર સાબિત થઈ શકે. આ બધા સ્ટોક્સ મેટલના છે કે જેને તમારે ધ્યાન પર રાખવા જોઈએ. આગળ વધીએ. ફરી એકવાર ભારતીય માર્કેટ્સ જુઓ. રિજેક્શન 49,000 અને 22,800થી આવ્યું છે. સો ઓબ્વિયસલી થોડી અસર તો અહીંયાથી ખાસ હવે રહેવાની, તે બધા પર તો નજર રાખીશું જ આપણે. પણ આગળ વધીએ અને બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને આજના દિવસે ખાસી એવી તેજીના સંકેતો બનતા જોવા મળેલા છે, તેમાંથી એક છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ. રવિ સર, બહુ સરસ તેજી જે છે તે આ સ્ટોકે બતાવી. ઇનફેક્ટ સામા પ્રવાહે આ સ્ટોક ચાલ્યો છે માર્કેટની પરિસ્થિતિ પ્રમાણે. એક અઠવાડિયાના ચાર્ટ્સ એવું કહે છે કે 43% ઓલરેડી સ્ટોક ચાલી ચૂક્યો છે અને આ ક્લિયરલી આ આખા અઠવાડિયા દરમિયાન બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક તરીકે સાબિત થયો હોય તેવું કહેવું જોઈએ આવા માર્કેટમાં. ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. વીકલી બેઝિસ પર તમે જુઓ તો અને ઇનફેક્ટ મંથલી બેઝિસ પર પણ તમે જુઓ તો પણ બહુ સરસ પરફોર્મન્સ આ કાઉન્ટરે બતાવ્યું છે. યસ, હવે ગોદરેજની વાત કરીએ તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં ન્યૂઝ પણ આપણે ઘણા હતા અને આ જે કેમિકલ જે સેગમેન્ટ છે એમાં થોડા જે 4-5 દિવસથી એક આપણે પણ જોઈ લીધી. ધારો કે દીપક નાઇટ્રેટ છે એમાં અઠવાડિયાનું તમે રિટર્ન જોવો તો જે આ ગોદરેજ ઇન્ડસ્ટ્રી છે એ પ્રમાણે દરેક કેમિકલ સેક્ટરમાં પણ આપણને એક રેલી જોવા મળે છે. અને ગોદરેજ સેક્ટર છે, ગોદરેજ ઇન્ડસ્ટ્રી એ સ્ટોક્સ તો કે છેલ્લા ઘણા સમયથી તેનો પીઈ પણ અંડર વેલ્યુ હતો અને જે પ્રમાણે એને બાઉન્સ બેક જોવા મળેલો છે કંપનીના ન્યૂઝ પણ હતા અને આ રેલી હવે કદાચ આ લેવલે મારા મતે સેટલ થતી જોવા મળી શકે છે. હું રોકાણ કરું હવે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ નથી આપતો કારણ કે જે પોઝિટિવ હતું એ માર્કેટે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. માર્કેટ હવે થોડી વેઇટ કરવાની જરૂર છે કારણ કે આ સ્ટોકની હિસ્ટ્રી રહી છે એક વીકમાં તમને મુવમેન્ટ આપી દેશે, પછી 3-4 મહિના સુધી કોઈ મુવમેન્ટ નથી આવતી. એટલા માટે હવે હું આ સ્ટોકમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ નથી આપતો. બિલકુલ, તો હવે દૂર રહેવાની સલાહ. ઓલરેડી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આ સમગ્ર અઠવાડિયા દરમિયાન બહુ ચાલી ચૂક્યો છે અને ઇનફેક્ટ જ્યાં સુધી આજની વાત છે તો આજે પણ બહુ મોટી તેજી બતાવી ચૂક્યો છે. સો હવે થોડો અવોઇડનો વ્યૂ કેમિકલ સ્પેસ માટે થઈને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે થોડો વધારે ફોકસમાં આવ્યો હોય તેવા સંકેત બની રહ્યા છે. આવો એક વિરામનો પણ સમય થયો છે ફિલહાલ, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ ક્લોઝિંગ તરફ તૈયાર. સાપ્તાહિક ક્લોઝિંગ જોવા મળવાનું છે અને નબળું ક્લોઝિંગ ઇનફેક્ટ જોવા મળવાનું છે આપણને તેવા સંકેત અત્યારે ફિલહાલ છે. 22,800થી નીચે ફરી એકવાર નિફ્ટી આવી ચૂક્યો છે. હવે આ સેટલ થતાં જોઈએ હવે કઈ રીતની પરિસ્થિતિ બને છે, બટ સો ફાર તો એવું લાગે છે કે 22,800ને એકદમ નજીકનું ક્લોઝ તમને જોવા મળશે. છેલ્લા પોણા કલાકમાં જે મૂવ હોય, જે રેટ હોય તે એવરેજ સેટલ થાય એટલે એક વખત આપણને તેનાથી ખ્યાલ આવશે. પણ હાલત તો ખરાબ છે માર્કેટની, તે સ્થિતિ સ્પષ્ટપણે આપણને સમજવા મળી રહી છે. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ તો આજના દિવસે જ્યાં એક્શન વધારે હતું તેમાં હતો એલ્કેમ લેબ. 300 કરોડ રૂપિયાની બ્લોક ડીલ થઈ છે. 4680 રૂપિયા પર શેરના ભાવે 6.41 લાખ શેર જે છે તે વેચવામાં આવ્યા હતા પ્રમોટર્સ દ્વારા અને આવી સ્થિતિમાં મેજર એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું છે. તો એલ્કેમ લેબોરેટરીઝ ખાસ ફોકસમાં. આપણે પહેલાં તો એલ્કેમ લેબની વાત કરી લઈએ અને પછી રવિ ઓવરઓલ હેલ્થકેર ફાર્માની વાત કરીએ, બિકોઝ અહીંયા પણ તબિયત થોડી ખરાબ જરૂર થઈ છે. તો પહેલાં એલ્કેમ લેબ અને ત્યારબાદ હેલ્થકેર અને ફાર્મા.
હવે આપણે પહેલા એલ્કેમ લેબોરેટરીની વાત કરીએ તો એલ્કેમ લેબ કન્ટિન્યુઅસલી આપણે થોડા સમયથી ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યું છે. કન્ટિન્યુ આપણે જોઈ શકીએ છીએ કે સ્ટોકમાં સેલ ઓન રાઇઝની પરિસ્થિતિ છે. ને અત્યારે જો આપણે ચાર્ટ પ્રમાણે પણ જોઈએ તો સ્ટોકમાં હજી પણ આપણને માર્કેટમાં ડાઉનસાઇડ જોવા મળી રહી છે. અને હવે વાત કરીએ ઓવરઓલ ફાર્મા સેક્ટર વિશે, તો ફાર્મા સેક્ટર આપણે જોઈ શકીએ છીએ કે ફાર્મા સેક્ટર પર યુએસ ઉપર હેવીલી ડિપેન્ડ છે. યુએસમાં ઘણું ફાર્માનું એક્સપોર્ટ થતું હોય છે. ધારો કે હવે એમાં આપણે ધારો કે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે સ્ટોક ચૂઝ કરવો હોય તો આપણે એવો સ્ટોક ચૂઝ કરવાનો છે કે જેનું યુએસમાં એક્સપોર્ટ ઓછું હોય, કારણ કે યુએસમાં એક્સપોર્ટને લીધે વધારે પડતી ફાર્મા કંપનીમાં ડાઉનફોલ જોવા મળે છે. છેલ્લા જો તમે 2-3 મહિનામાં જોશો તો સન ફાર્મા ઓછો હિટ થયો છે કમ્પેર ટુ બીજી ફાર્મા કંપની, કારણ કે સન ફાર્માનું ફાર્મા સેક્ટરમાં જે કંપનીઓનું એક્સપોર્ટ છે યુએસમાં એના કરતાં ઓછું છે, કારણ કે સન ફાર્મા એક યુએસની કંપનીને જ ખરીદી લીધેલી છે એટલે એનું ડાયરેક્ટ ખુદનું એક્સપોર્ટ ઓછું છે. અને છેલ્લા જે 2-3 મહિનામાં જોવા જાય તો સન ફાર્માએ જે પ્રમાણે ડીલ કરી છે, જે નાની નાની કંપનીઓ કેપ્ચર કરવાની ટ્રાય કરે છે, એ પ્રમાણે ભવિષ્યમાં સન ફાર્મા સેક્ટરમાં આપણા માટે એક સારો ઓપ્શન છે. બાકી આ બધી કંપનીમાં યુએસના ટેરિફને લીધે વોલેટિલિટી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. તેટલા માટે થઈને જ તમારી નજર જે છે તે અહીંયાથી ખાસ જરૂર હોવી જોઈએ. આગળ સાપ્તાહિક ક્લોઝ પર આપણે નજર કરીશું થોડી ક્ષણોમાં. આપણને ક્લોઝિંગ જેમ જેમ જોવા મળશે તેમ પણ સ્વાભાવિક છે કે આજે જે જગ્યાએ 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બન્યા છે ત્યાં આપણા સૌ કોઈની ખાસ નજર હોવી જોઈએ રવિ. અને તેમાં 2-3 ઇન્ટરેસ્ટિંગ સ્ટોક સામે આવી રહ્યા છે કે જે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બન્યા. પહેલું છે જમના ઓટો. જમના ઓટોમાં મેજર સેલિંગ આજના દિવસે જોવા મળ્યું છે આપણને અને તેના કારણે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બન્યા. અને સ્વાભાવિક છે કે 52 વીક લો જ્યારે બને તો એ સ્ટોક આપણને ક્લિયરલી ઇન્ડિકેશન આપી રહ્યો હોય કે અહીંયા કંઈક ખરાબ થઈ રહ્યું છે. જમના ઓટો. હવે જમના ઓટોનું વાત કરીએ તો તે સ્ટોક જે માર્કેટને એક એક્સપેક્ટેશન હતી કે રિઝલ્ટ થોડું, પણ એના રિઝલ્ટથી પણ સ્ટોક રિઝલ્ટ ખરાબ આવેલું પછી સ્ટોકમાં કન્ટિન્યુ વેચાવલી જોવા મળી રહી છે. અને હાલ પૂરતું કોઈ સ્ટોકમાં બાઉન્સ બેક આવે એવા ચાન્સીસ આપણને ઓછા જોવા મળી રહ્યા છે. કંપનીમાં કોઈ એવી પોઝિટિવ અનાઉન્સમેન્ટ કે કોઈ અત્યારે એવા એક્સપેક્ટેશન નથી અને વધારે પડતું છેલ્લા 1 મહિનામાં ડિલિવરી બેઝ સેલિંગ થયું જોવા મળે છે. એ આપણને રિયલ પેનિક શો કરે છે સ્ટોકના બારામાં. ઓકે, સો આ એટલા માટે થઈને તેજીના એક્શન બાદ હવે થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા જરૂર આવી રહ્યું છે જેને ધ્યાન પર રાખવાનું રહેશે. બીજા 52 વીક લો સેરા સેનિટરી વેરમાં બન્યા છે. ઓબ્વિયસલી ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ આ તે કન્ઝમ્પશનની થીમના હિસાબથી સેરામાં મેઇન મને એવું લાગે છે કે થોડો કોમ્પિટિશનનો પ્રોબ્લેમ હોવો જોઈએ, ચીન વગેરેનો ડમ્પિંગ ડ્યુટી આ તે બધાને કોઈ આવા ફંડામેન્ટલ કારણો છે સેરા સેનિટરી વેરમાં 52 વીક લો બનવાના? હવે જે પ્રમાણે આપણે વાત કરીએ તો આ જે સેક્ટર છે સિરામિક્સનું, તો આપણે જોઈ શકીએ છીએ ગુજરાતમાં આપણું મોરબી આના માટે લીડિંગ છે. ગુજરાતમાં ઇન્ડિયા લેવલે આપણે વાત કરીએ તો ત્યાં પણ અત્યારે મોસ્ટ ઓફ જે યુનિટ્સ છે એ મંદીનો સામનો કરી રહ્યા છે. એ પ્રમાણે હવે શું કામ મંદીનો સામનો કરી રહ્યા છે એમાંથી એક મોટું કારણ છે આપણે ચાઇના તરફથી કોમ્પિટિશન મળી રહી છે કે ચાઇના લો કોસ્ટમાં પ્રોવાઈડ કરે છે અને આપણી કન્ટ્રીમાં જે આ લોકોને જે 2-3 જે છે, એક તો પાવરનો ઇસ્યુ છે, પાવર કોસ્ટ એ લોકોને વધારે છે, એનર્જીની કોસ્ટ વધારે પે કરવી પડે છે, તો તે કારણે ઘણા યુનિટ્સો બંધ થઈ રહ્યા છે. તો સેરા સેનિટીવેરને ડેફિનેટલી ચાઇનાની કોમ્પિટિશન એ સૌથી મહત્વનો મુદ્દો અત્યારે ડિસ્ટર્બ કરી રહ્યો છે. એ કારણે સ્ટોકમાં આપણે જોઈ શકો છો કે સ્ટોક જે 52 વીક હાઈ હતો ત્યાંથી ઓલમોસ્ટ 50% ડાઉન થયેલો છે. એટલે હાલ પૂરતો જે આ સેક્ટરના ન્યૂઝને કારણે હું અવોઇડ કરવાની સલાહ આપીશ. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયા સેરા સેનિટરી વેરમાં બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. વીકલી બેઝિસ પર ક્લોઝ જલ્દી આપણને મળી રહ્યું છે તો વીકલી બેઝિસ પર ટોપ લૂઝર્સ પર આપણે હવે ફટાફટ નજર કરી લઈએ. સૌથી વધુ ઘટાડો જે છે તે પીટીસી ઇન્ડસ્ટ્રીઝમાં આવે છે. પીટીસી ઇન્ડિયા નહીં, પીટીસી ઇન્ડસ્ટ્રીઝ 10,032 એટલે કે 10,000 તોડવાની કોશિશ આજના ઇન્ટ્રાડે કારોબારમાં કરી, પણ આ અઠવાડિયા દરમિયાન પીટીસી ઇન્ડસ્ટ્રીઝમાં 19%થી વધુનો ઘટાડો તમને જોવા મળેલો છે. આ સિવાય કિર્લોસ્કર ઓઇલ છે કે જેમાં પણ મેજર ઘટાડો તમને જોવા મળ્યો છે અને એક છે કાર્બોરન્ડમ યુનિવર્સલ, આમાં પણ તમને મોટો ઘટાડો જોવા મળેલો છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક ક્રેડિટ એક્સેસ ગ્રામીણ. આજે સવારે એક બ્રોકરેજ રિપોર્ટ પણ હતો અહીંયા ક્રેડિટ એક્સેસ પર અને ઓવરઓલ એનબીએફસીસ પર એક રિપોર્ટ પણ આવેલો હતો. રવિ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આ એનબીએફસી સેક્ટર માટે એ બની રહી છે કે એક તરફ વ્યાજદરો ઘટી રહ્યા છે, બીજી તરફ પર્સનલ લોન વગેરે લોકો વધારે લઈ રહ્યા છે અને ત્રીજી તરફ આ જે એનબીએફસીસ છે બધા તેમાં ક્રેડિટ એક્સેસ બહુ ખરાબ રીતે પ્લેસ્ડ છે તેવું એ રિપોર્ટમાં પણ સવારે ખાસ અમે વાતચીત કરી હતી.
તમે કઈ રીતે સમજો છો ક્રેડિટ એક્સેસને આજનો જે ઘટાડો, ઇનફેક્ટ આ અઠવાડિયાનો જે ઘટાડો આવે છે તેને? હવે ક્રેડિટ એક્સેસ ગ્રામીણની આપણે વાત કરીએ તો જે આ સ્ટોકમાં પેનિક ચાલુ થયેલો, તો આઈ થિંક સપ્ટેમ્બર મહિનાથી, ઓગસ્ટ સપ્ટેમ્બરથી સ્ટોકમાં પેનિક ટ્રિગર થયેલું હતું અને સ્ટોક આપણે જોઈ શકીએ છીએ દરેક ઉછાળે ટ્રેડરો સેલ કરી રહ્યા છે સ્ટોક. તો તેની પાછળ એક લોજિક પણ છે. તમે જોઈ શકો છો કે જે સ્ટોકનું રિઝલ્ટ આવી રહ્યું છે, ક્વાર્ટર રિઝલ્ટ, દરેક ક્વાર્ટરમાં સ્ટોકનું રિઝલ્ટ ખૂબ ખરાબ આવી રહ્યું છે. એનું સૌપ્રથમ સપ્ટેમ્બરમાં ક્વાર્ટરનું રિઝલ્ટ આવેલું ત્યારે કંપનીનો જે પ્રોફિટ હતો, જે જૂનનો પ્રોફિટ હતો, એનાથી ઓલમોસ્ટ 50% થઈ ગયેલું અને આજ લાસ્ટ ક્વાર્ટરમાં તો કંપની લોસ મેકિંગ આવેલી અને કંપનીની જે ક્રેડિટ બુક છે, કંપનીની જે લોન બુક છે, એ બધામાં આપણને સૂચવી રહી છે કે કંપનીની કન્ડિશન ખરાબ દિવસે ને દિવસે થતી જાય છે. એટલા માટે હું આ સ્ટોકમાં ડેફિનેટલી ઇન્વેસ્ટરને ખરીદવાની સલાહ પણ નથી આપતો અને જે ઇન્વેસ્ટર્સે ઓલરેડી ખરીદેલા છે આ સ્ટોક, એને દરેક ઉછાળે સેલ કરવાની સલાહ આપીશ. ક્લિયરલી દરેક ઉછાળે વેચવાની સલાહ તમને અહીંયા ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં પણ બનતી જોવા મળી રહી છે. ક્લિયરલી બહુ જ ખરાબ પરફોર્મન્સ તમને જોવા મળેલું છે, નજર રાખવાની રહેશે. આ અઠવાડિયે ટોપ લૂઝર્સમાં એક સ્ટોક જે ધ્યાન પર આવી રહ્યો છે તે છે નેટકો ફાર્મા. ફાર્મા સ્ટોક્સની આપણે વાત કરી લીધી, ટેકનિકલ જરા સમજી લઈએ આપણે નેટકો ફાર્માના. રવિ, ઓલમોસ્ટ 10% ઘટાડો જે છે તે ખાસ આ અઠવાડિયા દરમિયાન જોવા મળ્યો છે આપણને. પહેલાં આવો ભારતીય માર્કેટ્સને રેપઅપ કરી લઈએ, કેમ કે ક્લોઝ થઈ ચૂક્યું છે. તો એક વખત આજના ક્લોઝ પર નજર કરી લઈએ જરા. તમે જુઓ છો નિફ્ટી જે છે તે છેલ્લે સેટલ 763 પર, હજુ સેટલ થવાનો ટાઈમ લાગશે, પણ 763 પર છેલ્લું ટીક બંધ થયું છે. 22,763, એટલે આ નેટ ઘટાડો 150 પોઈન્ટ આસપાસનો જોવા મળે તમને, 0.65%. બેંક નિફ્ટી પર નજર કરો તો 48,903, એટલે ત્યાં પણ 450-430 પોઈન્ટ આસપાસનો ઘટાડો થાય છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં, છેલ્લે સ્મોલ કેપમાં વેચવાલી વધી છે. તમે જુઓ, ખાસ ઓબ્ઝર્વ કરો, 15,607 અને ડેઝ લો તમારા 15,566ના હતા, એટલે ડેઝ લોને નજીક થોડા આવીને બંધ થયા છો તમે. સો અહીંયા પણ પેઇન પોઈન્ટ છે અને મિડ કેપની અંદર પણ વેચવાલી ખરાબ જ જોવા મળી છે તમને. તો 1.5% આસપાસની વેચવાલી, 0.5%ની મજબૂતીથી 1.5%ની વેચવાલી છે બાય ધ વે, તેવું પણ મારે ખાસ તમને યાદ અપાવવું પડે. તો ઓવરઓલ પરિસ્થિતિ ખરાબ રહી છે. અમુક સિલેક્ટિવ સ્ટોક્સ છે કે જેમણે બચાવવાની કોશિશ કરી, જેમ કે HDFC બેંક ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં બંધ થયો. ડેઝ હાઈ તમારા જે છે તે અહીંયા HDFC બેંકના 1694 આસપાસ જે છે તે ખાસ જોવા મળ્યા હતા અને 1690નો બંધ છે. આ સિવાય TCSએ બચાવવાની કોશિશ કરી આજે નિફ્ટીને. TCS જે છે તે 5% ઉપર જોવા મળ્યો. L&T આટલો મોટો સ્ટોક છે, 1.25% આસપાસ તેણે તેજી બતાવી. તો આ બધા નિફ્ટીના ટોપ ગેનર્સ છે. પણ સામે તમે ટોપ લૂઝર્સ પર નજર કરો, HUL ખરાબ પરિસ્થિતિ, ઇન્ફોસિસમાં વેચવાલી જોવા મળી તમને, રિલાયન્સ 5% નીચે હતો, ICICI બેંકમાં મોટી વેચવાલીનું દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો. M&M તો હતો જ નીચે 6% આસપાસ અને 2.5% આસપાસ બીજા પણ સ્ટોક્સમાં વેચવાલી જોવા મળતી છે. તો ભારતીય માર્કેટ્સનો ક્લોઝ સારો નથી આવ્યો અને હું સાપ્તાહિક સ્વરૂપે જો ઇન્ડેક્સ પર નજર કરું છું તો જોવા મળે છે કે નિફ્ટી 0.5%થી થોડી વધુની વેચવાલી બતાવી, સેન્સેક્સે 0.84%ની વેચવાલી બતાવી, બેંક નિફ્ટી રિલેટિવલી ઓછી 0.40% આસપાસની વેચવાલી બતાવી છે. અને સામે મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો તો ત્યાં હજુ પણ વીકલી થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળેલું છે. સો નેક્સ્ટ વીક માટેના હોપ્સ જે છે, હવે એક દિવસના કારોબાર ઓછા હોવા છતાં પણ આપણા સૌ કોઈના હોપ્સ એ જ છે કે મિડ કેપ સ્મોલ કેપથી ફરી એકવાર કોઈ સંકેત મળે છે કે નહીં. પહેલાં તો આજના ક્લોઝને નજર કરી લો રવિ. 22,795નો ક્લોઝ છે, એટલે 22,800થી થોડા નીચે, બહુ કંઈ ખરાબ ના કહેવાય, પણ હા સેટઅપ થોડું ચિંતાજનક. અને બેંક નિફ્ટીએ પણ 49,000ને નીચેનો બંધ આપ્યો છે. રવિ, યસ, હવે જે પ્રમાણે આપણે કોલના ઓપ્શનમાં સેલિંગ જોવા મળે છે, કોલના ઓપ્શનમાં નિફ્ટીના કોલ સાઈડ આપણે ઓપ્શન્સમાં એગ્રેસિવલી સેલિંગ આજે જોવા મળેલું છે અને મિડ નિફ્ટીના પણ કોલ ઓપ્શનમાં એગ્રેસિવલી સેલિંગ જોવા મળી રહ્યું છે. એ થોડું ચિંતાજનક છે. પણ લાસ્ટ વીકમાં આપણે આની આજુબાજુ લાસ્ટ ફ્રાઈડે પણ આપણે જોયેલું હતું. જે નિફ્ટીમાં અત્યારે જે 22,720-730નું જે સપોર્ટ છે એ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. જો નિફ્ટી 22,700ની નીચે જોવા મળશે તો આપણને ભવિષ્યમાં વધારે પેનિક સ્થિતિ જોવા મળશે. અને છેલ્લી જે આજે 1.5 કલાકમાં જે સેલિંગ આવેલું છે એ ડેફિનેટલી થોડુંક પેનિક ક્રિએટ કરે એવું છે, કારણ કે માર્કેટને HDFC બેંકે ઘણું પ્રોટેક્ટ કરેલું. જે 12:30 થી 2 વચ્ચે 2:30 વાગ્યા સુધીમાં જે માર્કેટને થોડું મેન્ટેન કરેલું હતું તે HDFC બેંકને બીજા હેવી વેઇટેડ કરેલું હતું. પણ લાસ્ટ 1 અવરમાં જે સેલિંગ ને સ્પેશિયલી જે સેલિંગ જોવા મળે છે સ્મોલ ને મિડ કેપમાં જોવા મળી રહ્યું છે. અને થોડું IT સેક્ટર પણ ખરાબ હજી પણ દેખાઈ રહ્યું છે, કારણ કે IT સેક્ટર આપણે જોઈ શકીએ છીએ કે નેસ્ડેક ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે અને 2 દિવસ પહેલા યુકેનો જે ઇન્ફ્લેશન છે એ સરપ્રાઇઝલી 10 મહિના હાઈ ઉપર આવેલો.
તો હવે જો યુએસનો પણ ઇન્ફ્લેશન વધારે આવશે તો નેસ્ડેક આપણને વધારે ઘટાડો નેસ્ડેકમાં જોવા મળે. તે કારણેથી થોડું આઈટી કંપનીમાં પણ આપણને છેલ્લા 3-4 દિવસથી સેલિંગ જોવા મળી રહ્યું છે. બિલકુલ, અને આ જ સેલિંગ છે તે જે આપણને ચિંતા જરૂર અપાવી રહ્યું છે, એટલે આ સ્થિતિ પર નજર તો આપણે રાખવાની રહેશે. પણ આગળ પહેલાં મારે ખાસ કમેન્ટ્સ જે જોઈતા હતા તમારા તે આ જ જગ્યાના હતા કે જે ખાસ મેજર વેચવાલી આપણને બનતી જોવા મળી છે. 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો જ્યાં માફ કરશો જોવા મળેલા છે, તેમાં ટાટા કમ્યુનિકેશન્સ એક સ્ટોક સર ધ્યાન પર આવી રહ્યો છે. BSNL MTNL લઈને સતત કંઈક ને કંઈક નવા ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે, સમાચારો આવી રહ્યા છે. સામે ટાટા કમ્યુનિકેશન્સ આ અઠવાડિયે ઘટ્યો પણ સારો એવો છે અને ઓલમોસ્ટ 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો પણ સ્ટોકે ફરી એકવાર બનાવી દીધા છે. સર યસ, હવે ટાટા કોમ્યુનિકેશનની વાત કરીએ તો ટાટા કોમ્યુનિકેશનનો આપણે સૌ કોઈને ખબર છે કે ડિફેન્સ સેક્ટરમાં પણ સારું એક્સપોઝર છે ટાટા કોમ્યુનિકેશનનું. અને ટાટા કોમ્યુનિકેશનનો પ્રાઇસ જે પ્રમાણે ફ્લક્ચ્યુએટ થઈ રહ્યો છે અને જે થીમ ચાલી રહી છે કે ઓલમોસ્ટ સેલ ઓન રાઇઝની પણ થીમ ચાલી રહી છે ટાટા કોમ્યુનિકેશનમાં. બટ હવે જે આ લેવલે ટ્રેડ થઈ રહ્યો છે ઓલમોસ્ટ થોડું હવે કહી શકીએ કે આ એનું સપોર્ટ ઝોન તરીકે વર્ક કરે છે. ડેફિનેટલી હવે આ લેવલેથી આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, હું દર્શક મિત્રોને સમજાવવા માંગીશ કઈ રીતે બાય ઓન ડિપ્સની, કે અત્યારે જે 1450 છે, તો જો તમારો એક્ઝામ્પલ તરીકે તમારો પ્લાન છે 1000 શેર ખરીદવાનો, તો આ લેવલે તમે 200 શેર ખરીદી શકો. ફરીથી 1400 ની નીચે આવે ત્યારે તમે 20% એક્સપોઝર આ રીતે 1200-1100 સુધી તમે એવરી ડિપ્સમાં ખરીદી શકશો. બરાબર છે. તો દરેક ઘટાડે તમને અહીંયાથી ખરીદવાની ટાટા કોમ્યુનિકેશનમાં જગ્યા બની રહી છે. ડિફેન્સ માટે પણ પરફેક્ટલી પ્લેસ્ડ સ્ટોક છે, તો નજર તમારે રાખવાની રહેશે. આપણે વાત કરી રહ્યા હતા વીકલી ટોપ લૂઝર્સની, જેમાં નેટકો ફાર્મા એક સ્ટોક છે કે જેને ડિસ્કસ કરવાની અહીંયા ખાસ આપણે જરૂર છે. અને સ્પાર્ક પણ છે કે જેમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. હવે સ્પાર્ક જે છે તે ઓબ્વિયસલી રિસર્ચ બેઝડ સ્ટોક છે, સનફાર્મા એડવાન્સ રિસર્ચ. પણ હા, અહીંયા દબાણ છે. એટલે ઓવરઓલ જે આપણે સેક્ટર કમેન્ટ્રી કરીએ સિવાય નેટકો અને સ્પાર્ક બંનેમાં વીકલી ઘટાડો જોવા મળેલો છે આપણને. રવિ, હવે નાટકો ફાર્માની વાત કરું તો નાટકા ફાર્મામાં જે સૌથી વધારે જે ઘટાડો જે આપણે ટ્રિગર થયેલો હતો એ કંપનીના રિઝલ્ટને લીધે થયેલો હતો. અને કંપનીનું જે પ્રમાણે એ કંપનીનું જે એક્સપોર્ટમાં યુએસનું સ્થાન છે એ પણ કંપનીને પેનિક ક્રિએટ કરે છે. પણ જો ટેકનિકલ જોવા જઈએ તો અત્યારે સ્ટોક પરફેક્ટલી સપોર્ટ ઝોન ઉપર ચાલી રહ્યો છે. હવે કદાચ સ્ટોક રેન્જ બાઉન્ડ રહેશે અથવા આપણને આવનારા દિવસોમાં ઉછાળો જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી જેને ફાર્મા સેક્ટરમાં એક્સપોઝર લેવું હોય એ થોડું નાટકો ફાર્મામાં પણ ખરીદી શકે છે, કારણ કે એક રિલીફ રેલી માર્કેટ એક્સપેક્ટ કરે છે કે ટેકનિકલી એનું જે અત્યારે જે 797 રૂપિયા ચાલી રહ્યો છે, અત્યારે જેનું ફર્સ્ટ રેઝિસ્ટન્સ દેખાય છે ઓલમોસ્ટ 900 ની આજુબાજુ દેખાય છે. એટલે આપણે 7 to 10% એક રેલી આમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ફાર્માની જ વાત આવે છે તો આ અઠવાડિયે બહુ જબરદસ્ત ચાલ્યો હતો GSK ફાર્મા. આ અઠવાડિયે ઓલમોસ્ટ 23.24% તેજી આ સ્ટોકે બતાવી છે. નો ડાઉટ છેલ્લે જે ક્લોઝ છે તે 2500થી થોડા નીચેનું છે, પણ હા 2500 ઉપર પણ ગયો હતો સ્ટોક. અને આ અઠવાડિયે બહુ જબરદસ્ત તેજી બતાવી છે GSK ફાર્મા. સર, બેઝિકલી રિઝલ્ટ આવ્યા બાદ બહુ ચાલ્યો સ્ટોક. યસ, સ્ટોકમાં જે પ્રમાણે તેજી જોવા મળી છે, પણ હવે એવું દેખાઈ રહ્યું છે કે સ્ટોક થોડો રેન્જ બાઉન્ડ રહેશે, કારણ કે સ્ટોક ઓલરેડી ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યો છે. અને આપણે પાસ્ટમાં પણ જોયેલું છે કે જ્યારે સ્ટોક ઓવરબોટમાં આવતા હોય છે તો ત્યાંથી ગમે એવો સ્ટોક સારો હોય છે પણ એક કરેક્શન જોવા મળતું હોય છે. તો મારા મતે હવે આ સ્ટોકમાં જેને પાસે સ્ટોક છે ને એને પણ ઓલરેડી થોડું પ્રોફિટ બુકિંગ પણ કરવાની સલાહ આપીશ, કારણ કે અત્યારે જે માર્કેટમાં અનસર્ટેનિટી છે એ પ્રમાણે ક્યારે સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવી જાય છે ઘણી વખત આપણને ખબર પણ નથી પડતી. તો આ સ્ટોકમાં અત્યારે હું પ્રોફિટ બુકિંગની સલાહ આપીશ અને આમાંથી તમે થોડો પ્રોફિટ બુક કરીને નાટકો ફાર્મામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નેટકો ફાર્મા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આગળ જતાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ અત્યારે ફિલહાલ જે છે ખાસ નેટકો માટે બની રહી છે. ફોકસ રાખીશું. આવા જ એક મજબૂતી ધરાવનારા સ્ટોકની ખાસ વાત કરવી જોઈએ તે છે બીકાજી ફૂડ્સ. સર, વીકેન્ડ છે એટલે સ્ટોક જે છે તે બીકાજી નમકીનની આપણે વાત જરૂરથી કરવી જોઈએ. સ્ટોક ડેફિનેટલી આજે થોડો રેન્જમાં હતો, પણ આ અઠવાડિયે બહુ સરસ ચાલ્યો છે. બ્રેકઆઉટ મોટું આવ્યું છે અને તમે ડેઇલી ચાર્ટ જુઓ તો અત્યારે છેલ્લે રિકવર સારો થયો. બાકી 5% નીચે નું ક્લોઝ આજના દિવસે છે. અને એક મહિનાના ચાર્જ જોઈએ તો અગેન એ જ સંકેત બને છે કે ઉપલા સ્તરોથી પિટાઈ પણ ખાસી થઈ છે. તો હમણાં જે રિકવરી આવી, શું એ માત્ર વચ્ચે બ્રીધર તરીકે આવી છે? ફરી એકવાર વેચવાલીની તૈયારીઓ થઈ રહી છે બીકાજી?
યસ, હવે હું જો બીકાજીની વાત કરું તો છેલ્લા 3 દિવસથી બીકાજીમાં જોવા જઈએ આપણે તો વોલ્યુમ સાથે બાઇંગ છે, ડિલિવરી બેઝ બાઇંગ થઈ રહ્યું છે. બટ આજે જોઈ શકાય છે આજે વધારો છે જે છેલ્લા 3 દિવસમાં એ વન ટાઈપ ઓફ રિલીફ રેલી આપણે કહી શકીએ માર્કેટમાં. હવે સ્ટોક જો 760 ની ઉપર જશે, અત્યારે 675 ની આજુબાજુ ટ્રેડ થાય, જો સ્ટોકમાં 760 નું લેવલ છે એના માટે સ્ટ્રોંગ એક રેઝિસ્ટન્સ લેવલ છે. જો એને બ્રેક કરશે તો આપણને તેજી જોવા મળી શકે છે, કારણ કે આપણને બધાને ખબર છે જે આ બીકાજી ફૂડ છે એ બધી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ એવું ઇનોવેશન કે કોઈ કામ નથી કરતું અને કોઈ ઇઝી એન્ટ્રી છે. એટલે કંપની પાસે લો પ્રોફિટમાં કંપની કામ કરતી છે, લો પ્રોફિટ હાઈ વોલ્યુમ ઉપર કામ કરતી હોય છે. તો રાતોરાત કંપનીની કોઈ રિયાલિટી સુધરી જશે અને કંપનીનો સ્ટોકનો પ્રાઇસ મલ્ટીબેગર સાબિત થશે તો એવું કોઈ આ કંપનીમાં કારણ હોતું નથી જનરલી. એટલે આ કંપની કોના માટે હોય છે? જે ઇન્વેસ્ટરને એક સ્ટેડી રિટર્ન જોતું હોય છે તેના માટે. તો અત્યારે જે પ્રમાણે સ્ટોકમાં પોઝિશન બની રહી છે એ પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે કે 760 એક એનું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો જેણે પણ દર્શક મિત્રો પાસે આ સ્ટોક હોલ્ડ કરે છે એ લોકોને હું સલાહ આપીશ 760 ની આજુબાજુ સેલ કરવાની જરૂર છે. અધરવાઇઝ જો એ લેવલ બ્રેક કરશે તો આપણને આવનારા દિવસોમાં જોવા મળશે. અધરવાઇઝ આ સ્ટોકમાં એવા કોઈ પોઝિટિવ ન્યૂઝ કે એવા કોઈ સ્ટોક અત્યારે નથી ન્યૂઝ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ સિવાય સર આ અઠવાડિયે એપીએલ અપોલો ટ્યુબ્સ પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા હતા અને સ્ટોકમાં એક્શન પણ ઘણું જોવા મળ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ્સ એવું કહી રહ્યા છે કે એમને જે ચેનલ ચેક મળ્યા હતા એપીએલ અપોલોના તેમાં સરપ્રાઇઝિંગલી પ્રાઇસ હાઇક લીધા હોવા છતાં પણ ડિમાન્ડ આઉટલુક સસ્ટેન થતી હોવાની વાત એમના રિપોર્ટમાં સામે આવી હતી. સો એપીએલ અપોલો માટે માર્કેટ સ્ટ્રોંગ એન્ટિસિપેશન્સ રાખી રહ્યા છે અને આ સ્ટોકમાં ડેફિનેટલી એક પોઝિટિવ એક્શન બન્યું પણ હતું. તમે કઈ રીતે જુઓ છો સર એપીએલ અપોલોને? યસ, હવે એપીએલ અપોલો જો સ્ટોક્સની આપણે વાત કરીએ તો જે પ્રમાણે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો એની પહેલા સ્ટોક ઓલમોસ્ટ ઘણો ડાઉન થયેલો હતો, ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો હતો સ્ટોક ઘણા દિવસથી ઓવરસોલ્ડ. તો ત્યાંથી એક 2-3 દિવસથી જ્યારથી રિપોર્ટ આવ્યો પબ્લિશ થયો 3 દિવસ પહેલા બુધવારથી આપણને એક મોમેન્ટમ પોઝિટિવ જોવા મળેલો હતો. પણ જો આજે આપણે વાત કરીએ તો સ્ટોકનું જે રેઝિસ્ટન્સ હતું 1540 ની આજુબાજુનું સ્ટોકનું રેઝિસ્ટન્સ હતું. તો સ્ટોકે એનું રેઝિસ્ટન્સ છે એ મેન્ટેન કરેલું છે 1540 અને ત્યાંથી પાછો નીચે આવેલો છે. હું ડેફિનેટલી આ સ્ટોકમાં અત્યારે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ આપીશ, કારણ કે આવનારા દિવસોમાં કદાચ આ સ્ટોક ફરીથી આપણને નીચો જોવા મળી શકે છે કે કોઈ એવા પોઝિટિવ ન્યૂઝ પણ નથી કે કંપનીનો સ્ટોક આપણને વધારે જોવા મળે. અને જો 1540 ને 1600 આ બંને સ્ટોકના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પોઈન્ટ છે અને આ લેવલે આપણને રિસ્ક રિવોર્ડ રેશિયો આ સ્ટોકમાં એન્ટ્રી માટે ફેવર નથી કરતું. બિલકુલ, તો એન્ટ્રી માટે ફેવર નથી કરતા રિસ્ક રિવોર્ડ એ પણ વ્યૂ અહીંયાથી ખાસ એપીએલ અપોલો માટે બેઝિકલી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આગળ વધીએ. બીજા સ્ટોક્સ કે જેમાં આજના દિવસે ઇન્ટ્રાડેમાં મેજર તેજી આવતી જોવા મળી છે. ડાયગ્નોસ્ટિક કંપનીઓમાં વિજયા ડાયગ્નોસ્ટિક આજે બેઝિકલી ફરી એકવાર રડાર પર આવ્યો છે. ડાયગ્નોસ્ટિક કંપનીઓ સર 2-3 દિવસે એક મોટી તેજી કોઈક ને કોઈક જગ્યાએ જોવા મળતી જ હોય છે, જેમાં વિજયા પર તમે નજર કરો તો આજે ઇન્ટ્રાડે ચાર્ટ્સ તો મોટા તેજી તરફના છે જ, પણ અગેન સાપ્તાહિક ક્લોઝ જોવા જઈએ તો ઘટાડા બાદ બહાર આવવાની કોશિશ આ સ્ટોકે કરી હોય તેવા પૂરા સંકેત બની રહ્યા છે. અને મેજર કન્સર્ન જે છે તે જ 850 આસપાસ બનતું જોવા મળ્યું, જ્યાંથી ઉપર 994નું ક્લોઝ છે વિજયા ડાયગ્નોસ્ટિક્સ. યસ, હવે વિજયા ડાયગ્નોસ્ટિકની વાત કરીએ તો આપણે આઈ થિંક લાસ્ટ ફ્રાઈડે પણ વાત થયેલી હતી કે ત્યારે જ મેં તમને વાત કરી કે હવે હમણાં કોઈ એવું જે ચાઇનાના જે એક્સપેક્ટેશનને લીધે ચાઇનાના વાયરસને લીધે આ સ્ટોક્સમાં છેલ્લા 2-3 મહિનાથી ડાયગ્નોસ્ટિકમાં મોમેન્ટમ હતો, જે હવે મોમેન્ટમ પૂરો થઈ ગયો છે. પણ સ્ટોકમાં ઇન્ટ્રાડે વોલેટિલિટી હજી પણ આવતી હોય છે, પણ હાલ પૂરતો હું આ સ્ટોક અવોઇડ કરવાની સલાહ આપું છું, કારણ કે આજે ભલે એમાં એક બાઇંગ આપણને જોવા મળેલું છે, આજે હેવી બાઇંગ પણ વોલ્યુમ સાથેનું બાઇંગ જોવા મળી રહ્યું છે. બટ આ મોમેન્ટમ જે પ્રમાણે આગલા રેઝિસ્ટન્સ છે 1100 ની આજુબાજુ રેઝિસ્ટન્સ છે ને એ પ્રમાણે કદાચ આ સ્ટોક ફરીથી રેન્જ બાઉન્ડ અથવા નીચે આપણને જોવા મળી શકે છે. હાલ પૂરતો આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ ડ્યુ ટુ ટેકનિકલ રીઝન્સથી અવોઇડનો વ્યૂ વિજયા ડાયગ્નોસ્ટિક્સ અત્યારે ફિલહાલ અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ટેકનિકલ રીઝનથી એક સ્ટોકને અવોઇડ કરવું કે નહીં સર, એ ક્વેશ્ચન છે અને તે છે આઈટીઆઈ.
સસ્તા ભાવે મળ્યો આજે જે લોકોને મળતો હતો એમણે ખરીદી લીધો અને પછી અપર સર્કિટમાં લોક થઈ ગયો સ્ટોક ફરી એકવાર. તમને યાદ હશે કે બહુ જ સસ્તા ભાવે મળતો હતો, ત્યાંથી જબરદસ્ત તેજી બતાવી છે અને હવે જ્યારે મિડ કેપ સ્મોલ કેપમાં થોડું બાઇંગ આવ્યું તો બધા જ લોકોએ ફરી એકવાર તરાપ મારી લિટરલી અને આજે અપર સર્કિટ પર લોક થઈ ગયો આઈટીઆઈ. જોખમ તો છે પણ આપણે વાત કરી એક્ઝેક્ટલી, એટલે આ સ્ટોકમાં શું છે કે જોખમ છે પણ ખબર નહીં વધારે લોકોએ બ્લાઇન્ડમાં ગેમ રમી હોય તેવું કદાચ આઈટીઆઈમાં જોવા મળી રહ્યું છે સર. યસ, હવે જે આ સ્ટોકની વાત કરીએ તો આ સ્ટોકનું હંમેશા સર્કિટ સાથે ખૂબ સારો નાતો છે કે જે તમે જોઈ શકો કે જાન્યુઆરીમાં સ્ટોકનો પ્રાઇસ ઓલમોસ્ટ 590 ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો હતો. એ હમણાં 590 નો 282 પહોંચી ગયેલો કે સ્ટોકમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીના ન્યૂઝ આવે ને સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળે છે. અને અત્યારે કંઈક 282 ની આજુબાજુ સ્ટોકનો પ્રાઇસ ટ્રેડ થઈ રહ્યો છે. ડેફિનેટલી છેલ્લા 2-3 દિવસથી આપણને જોવા મળી રહ્યું છે એક પ્રકારનું સ્પેક્યુલેશન બાઇંગ છે, પણ જો ટેકનિકલ રીઝનની વાત કરીએ તો હવે આ પોઈન્ટ અત્યારે જે પ્રમાણે અમારી સિસ્ટમ પ્રમાણે અત્યારે જે આઈટીઆઈમાં છે એક ડિસિઝિવ મોડ આવવાનો છે કે કદાચ સ્ટોકમાં હજી આ ઉપરનું મેન્ટેન રહી અને આવનારા દિવસોમાં આવતા વીકમાં કદાચ આપણને 320નું પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. અત્યારે ટેકનિકલ એક બ્રેકઆઉટનું વેઇટ કરી રહ્યું છે સ્ટોક. ક્લિયરલી સો બ્રેકઆઉટની એક રાહ જોઈ રહ્યો છે આઈટીઆઈ ફરી એકવાર. 2 દિવસ તો તેજી સારી જોવા મળી છે અને આ અઠવાડિયામાં પણ ટોપ ગેઇનરમાં સામેલ જરૂર થશે, બટ હવે જોખમ તો વધારે જરૂર જોવા મળી જ રહ્યું છે તો એ પણ ધ્યાન પર રાખીશું. સર નેક્સ્ટ એક એનબીએફસી ડિસ્કસ કરવો જોઈએ તે કેનફિન હોમ્સ, બિકોઝ આઈબીએમ ઇન્ડિયા સાથે એમણે કંઈક કરાર કર્યા છે. સમાચાર નાના છે પણ હા ડિસ્કસ કરવા જોઈએ આપણે. એમણે સિસ્ટમ ઇન્ટિગ્રેશન માટે થઈને 267 રૂપિયાનો કરાર કર્યો હોય તેવા સંકેતો સામે આવી રહ્યા છે. સો એક મહત્વના સમાચાર આવ્યા કેનફિન હોમ્સ માટે. ખર્ચો કર્યો છે બેઝિકલી, તો કઈ રીતે સમજવું જોઈએ સર કેનફિન હોમ્સ, કેમ કે આઈબીએમ સાથે કેનફિન હોમ્સ એક સૌપ્રથમ તો આ સેક્ટર વિશે વાત કરીએ તો સેક્ટર તો ખૂબ સારું ચાલી રહ્યું છે, સેક્ટર ખૂબ સારું દેખાઈ રહ્યું છે. આ લેવલે સેક્ટરમાં ખૂબ સારી આપણને એક જોવા મળી રહી છે તેજી. અને બીજું જો વાત કરીએ આપણે કેનફિનની તો જે પ્રમાણે સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળે છે અને સ્ટોક અત્યારે વેલ્યુએશન વાઇઝ પણ સ્ટોક આપણને એક લો લેવલે મળી રહ્યો છે તો એ પણ આપણને બેનિફિટ કરે છે. હવે વાત કરીએ આપણે સ્ટોકના ટાર્ગેટ વિશે તો હું થોડા તમને સ્ટોકના ટાર્ગેટ પણ જણાવી દઉં. જે મારા મતે જે સ્ટોકનું સૌપ્રથમ જે રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 680 ની આજુબાજુનું રેઝિસ્ટન્સ છે. સ્ટોક આવનારા દિવસોમાં આપણને 680 જોવા મળી શકે છે. આજે થોડું વોલ્યુમ વાઇઝ સ્ટોકમાં મોમેન્ટમ હતી પણ સ્ટોક એને સસ્ટેન નથી કરી શક્યો, પ્રાઇસને 621 નો હતો, પણ આવનારા દિવસોમાં આપણે 680 ની આજુબાજુ જોવા મળી શકે છે. હવે જે સ્ટોકની મુવમેન્ટ હશે એ આરબીઆઈની એક્શન ઉપર વધારે જોવા મળી શકશે. બિલકુલ, તો હવે મેઇન તો આરબીઆઈ તરફથી શું નિર્ણય અને સંકેત લેવામાં આવે છે તેને લઈને જ ખાસ ફોકસ રહેશે. એક બહુ મોટી ફંડામેન્ટલ ઇવેન્ટ રેલીગેરમાં હતી સર. બર્મન પરિવારને ફરી કંટ્રોલ મળી રહ્યો છે અને મેનેજમેન્ટ કંટ્રોલ તેઓ લઈ લેશે. ઓપન ઓફર પણ લાવવાના છે અને 25% હિસ્સો તો ઓલરેડી લઈ લીધો છે. તો આવી સ્થિતિમાં મેનેજમેન્ટ કંટ્રોલ આવી જશે બર્મન પરિવાર પાસે. રેલીગેર આજે શરૂઆતી કારોબારમાં પોઝિટિવ હતો સર, કઈ રીતે સમજવું જોઈએ આપણે? હવે રેલીગર ને આ બધી જે કંપની છે ફાઇનાન્શિયલ એને જે પ્રમાણે અત્યારે માર્કેટ આપણું જે ખરાબ છે એ પણ સૌથી વધારે હિટ કરી રહ્યું છે અને જે પ્રમાણે એને એક્સચેન્જના નિયમો જે ચેન્જ થઈ રહ્યા છે એ પણ અત્યારે એને હિટ કરી રહ્યું છે અને સ્ટોક ઓલમોસ્ટ ઓવરસોલ્ડ ઝોનમાં હતો, ત્યાંથી સ્ટોક આજે બાઉન્સ બેક કરેલો છે. બટ અત્યારે જે મેનેજમેન્ટના ન્યૂઝને લીધે સ્ટોકમાં આપણને તેજી જોવા મળી છે. બટ હું અત્યારે ઇન્વેસ્ટર્સને વેઇટ એન્ડ વોચની સલાહ આપીશ, કારણ કે અત્યારે એક આ ન્યૂઝ ઉપરથી કોઈ વ્યૂ ક્લિયર નથી થતો કે ઓલમોસ્ટ સ્ટોકમાં આજે 19-20% તો આપણને તેજી જોવા મળી ચૂકી છે. બટ હવે કઈ રીતે કંપનીનું ડાયરેક્શન છે એ આપણે જોવાની જરૂર છે, કારણ કે ઓલમોસ્ટ આ ઇન્ડસ્ટ્રી તો અત્યારે માર્કેટને લીધે ડાઉન સાઇડમાં છે. બિલકુલ, તો ઇન્ડસ્ટ્રી તો ડાઉન ટ્રેન્ડમાં જ છે, પણ આવી સ્થિતિમાં રેલીગેર અને ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઓ થોડા જોખમમાં જરૂર જોવા મળી રહી છે. ફાઇનાન્સ સાથે જોડાયેલી વધુ એક કંપની સર જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો તે હતો બંધન બેંક. આજે આઉટપરફોર્મનું રેટિંગ આવ્યું છે સીએલએસસી તરફથી અને 220ના ટાર્ગેટ્સ છે. એમને પસંદ પડી રહી છે બેંક સર, પણ જે પ્રકારની માઇક્રો ફાઇનાન્સની સ્થિતિ છે કોમ્પિટિશનની સામે સારી છે બેંક એવું તેઓ કહી રહ્યા છે. આપણે કઈ રીતે સમજવું જોઈએ જ્યાં સુધી વાત આવે છે? હવે બંધન બેંક છે, આરબીએલ બેંક છે, 2-3 બેંક હું જોઉં છું કે એક થોડો ઉછાળો આપે અને પછી આપણને 5% ઉછાળો આપે 10% નીચે ફોલ આપતી હોય છે. તો હું અત્યારે ઇન્વેસ્ટરને એ જ સલાહ આપીશ કે આ બંધન બેંક છે, આરબીએલ બેંક છે, જે નાની બેંકો છે, એનબીએફસી છે, એને કમ્પ્લીટલી અવોઇડ કરવાની સલાહ આપીશ.
જો આપણે બાય કરવી હોય તો આપણે ડેફિનેટલી જે સારી બેંક છે, પીએ ગવર્મેન્ટ સેક્ટરની છે અથવા પ્રાઇવેટમાં HDFC છે, એક્સિસ છે, એની સાથે જવું જોઈએ. કારણ કે આ બેંકોમાં શું થઈ રહ્યું છે, જો છેલ્લા 2 વર્ષનું તમે હિસાબ કરો તો કોઈક વખત થોડી સારી મોમેન્ટમ આવશે તો કોઈને કોઈ નેગેટિવ ન્યૂઝ આવશે, ચાહે કંપનીના મેનેજમેન્ટના આવતા હોય છે અથવા કંપનીના ફાઇનાન્શિયલ ડેટાના આવતા હોય છે. એટલે જે પ્રમાણે આ બધા સ્ટોક્સની મુવમેન્ટ હોય છે એ ક્વાઇટ થોડી સ્પેક્યુલેટિવ વધારે હોય છે. એટલા માટે હું હમણાં આ બધા સ્ટોક્સને અવોઇડ કરવાની સલાહ આપું છું. એ અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, જેને ધ્યાન પર રાખીશું. આગળ બીજા બ્રોકરેજ રિપોર્ટ્સ પર પણ ચર્ચા કરવી છે, પણ એક બ્રેકનો સમય થયો છે. ફિલહાલ તો બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચાને યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ, જે ખાસ ક્લોઝિંગ જોવા મળ્યું છે તે તો સારું નથી અને મેઇન ટેકનિકલ લેવલ્સને નીચેનું ક્લોઝ જે છે તે આપણને જોવા મળ્યું છે. પણ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી રહ્યા છીએ. ફાઇનાન્સની વાત ચાલી રહી હતી અને તેમાં વધુ એક રિપોર્ટ જે છે તે નિર્મલ બંક તરફથી આવતો જોવા મળેલો છે PNB હાઉસિંગ ફાઇનાન્સ પર. હવે PNB હાઉસિંગ ફાઇનાન્સ પર તેમણે ખરીદવાની સલાહ આપી છે અને 1100ના ટાર્ગેટ્સ આપ્યા છે. તેમણે એવું કહ્યું છે કે અહીંયાથી જે ખાસ અફોર્ડેબલ હાઉસિંગ લોન છે તે 3%થી વધારી અને 15% કરવાનું તો ટાર્ગેટ્સ રાખી રહ્યા છે અને બ્રાન્ચનું એક્સપાન્શન કરવાનું પણ આયોજન છે. તો આવી સ્થિતિમાં મેઇન ફોકસ જે છે તે તમારું અહીંયા હોવું જોઈએ. તો નિર્મલ બંક તરફથી જે રિપોર્ટ આવ્યો છે PNB હાઉસિંગ પર, તેને સમજીએ અને ખાસ PNB હાઉસિંગના ફંડામેન્ટલ્સ કેવા છે તે પણ સમજવા જરૂરી બને છે. રવિ સર, ખાસ ખરીદવાની સલાહ અહીંયાથી આવી છે 1100ના ટાર્ગેટ્સ માટે. હાઉસિંગ ફાઇનાન્સ પર ફોકસ લોકોનું વધશે તેવું તેમનું કહેવું છે. યસ, હવે હું તમને હાઉસિંગ ફાઇનાન્સ વિશે વાત કરું તો દરેક સ્ટેટના જે બજેટ તમે જુઓ અત્યારે, જે આપણા દેશનું જે સેન્ટ્રલ બજેટ હતું, પછી દરેક સ્ટેટના બજેટ જો, તેમાં કોઈને કોઈ જગ્યાએ હાઉસિંગ ફાઇનાન્સને મોટિવેટ કરવાની વાત છે. ચાહે કાલે તમે જોયું હશે ઇન્ડિયા, આપણે ગુજરાત સરકારનું જે બજેટ હતું એમાં પણ હાઉસિંગ સેક્ટરને ઘણી રાહત આપેલી હતી. તો એ પ્રમાણે બધા હાઉસિંગ બજેટ આવી રહ્યા છે દરેક સ્ટેટના, નથી ગુજરાત એકની વાત કરતા આપણે, પણ દરેક સ્ટેટના. એમાં હાઉસિંગ માટે ગવર્મેન્ટ કોઈકને કોઈક રિલીફ આપી રહી છે. અને બીજું વાત, જો RBI નો આ રેટ કટ ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં હજી પણ હાઉસિંગ લોન વધારે ચીપ થતી જોવા મળશે. અને આપણે ગુજરાતમાં જ હમણાં કાલે જ આપણે જોયું કે જે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડેલી છે. તો આ બધા કારણો હાઉસિંગ લોન માટે મોટિવેટ કરશે ઇન્વેસ્ટર્સને હોમ ખરીદવા માટે. અને આજે આપણે વાત કરીએ PNB હાઉસિંગ ફાઇનાન્સ, તો એ બધી કંપની અત્યારે ઓલમોસ્ટ અંડર વેલ્યુ છે. કંપનીએ રિટર્ન એટલું આપેલું જ નથી. અને જો કંપનીના તમે પ્રોફિટ જોવો તો ઓલમોસ્ટ 30થી 40% તમને યર ઓન યર વધારો જોવા મળી રહ્યો છે, કે જે હાઈ અત્યાર સુધી આપણે છેલ્લા 2-2.5 વર્ષથી હાઈ ઇન્ટરેસ્ટ રેટ ટેરિટરીમાં કામ કરતા હતા. તો એવામાં પણ જો કંપની 40%નો પ્રોફિટ વધારો કરી શકતી હોય તો ડેફિનેટલી અગર કંપનીને ફેવરેબલ એટમોસ્ફિયર મળશે તો કંપનીનો પ્રોફિટ આવનારા દિવસોમાં હજી પણ વધારો જોવા મળી શકે છે. એટલે એ કારણથી આપણે PNB હાઉસિંગ ડેફિનેટલી PNB હાઉસિંગમાં એન્ટ્રી લેવી જોઈએ. પણ આમાં પણ મારી એક જ સલાહ રહેશે કે બાય ઓન ડિપ્સની લેવાની જરૂર છે. કારણ કે સ્ટોકમાં અત્યારે દેખાઈ રહ્યું છે કે 920ની આજુબાજુનું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો 920 બ્રેક કરશે તો આપણને સાચી તેજી જોવા મળશે. અધરવાઇઝ 920થી 800 વચ્ચે સ્ટોક ટ્રેડ થતો જોવા મળી શકે છે. ઓકે, સો 920થી 800ના લેવલ્સ પછી આગળ જતા જોવા મળી શકે. નેક્સ્ટ હોટેલ ટ્રાવેલ ટુરિઝમ માટે ઇન્ડિયન હોટેલ પર મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ છે. સર, ઓવરવેટનું રેટિંગ તેમણે આપ્યું છે, 856 રૂપિયા પર શેરના ટાર્ગેટ તેમણે આપ્યા છે. તેમણે એવું કહ્યું છે કે મુંબઈનું જે પ્રવાસન ઉદ્યોગ છે તેમાં રેમ્પઅપ જોવા મળ્યું છે. મુંબઈ લોકો આવવા જવાનું હવે ખાસ વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ કોમ્પિટિશન કરતાં ઇન્ડિયન હોટેલ સારું પરફોર્મન્સ કરી શકે છે. સર, હવે જે પ્રમાણે આપણે છેલ્લા 2-3 વર્ષમાં જોયું કે ફોરેનનો જે ટુરિસ્ટનો ઇન્ફ્લો ઇન્ડિયામાં ઘટેલો છે, તો હવે ગવર્મેન્ટ પણ જાગૃત થઈ છે અને ગવર્મેન્ટ પણ બજેટમાં અને દરેક સ્ટેટ પણ પોતાના બજેટમાં ટુરિઝમ માટે અત્યારે એક સર્ટેન અમાઉન્ટ ફાળવેલી છે. પ્લસ ટુરિઝમને મોટિવેટ કરવાના ગવર્મેન્ટ સતત પ્રયત્ન પણ કરી રહી છે. તો તેનો ફાયદો ડિરેક્ટલી આપણી હોટેલ ઇન્ડસ્ટ્રીને મળવાનો છે. અને જે ઇન્ડિયન હોટલ્સની વાત કરીએ તો એ જે પ્રમાણે એના નંબર્સ આવી રહ્યા છે તો એ પ્રમાણે ડેફિનેટલી ઇન્ડિયન હોટલ્સ આપણા માટે મલ્ટીબેગર આવનારા દિવસોમાં સાબિત થઈ શકે છે.
ક્લિયરલી સો ઇન્ડિયન હોટેલ એટલા માટે થઈને મલ્ટીબેગર બની શકે છે. સો વ્યૂ તમારો આ પ્રમાણે અહીંયાથી ખાસ હોવો જોઈએ. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને મલ્ટિપલ રિપોર્ટ્સ આવતા જોવા મળેલા હતા, તેમાંથી એક સુઝલોન છે. સર, સુઝલોનને લઈને સવારે રિપોર્ટ એક આવ્યો હતો અને બહુ ઇન્ટરેસ્ટિંગલી ઇન્સાઇટ આપવામાં આવી છે કે જે વિન્ડ મિલ પોર્ટફોલિયો હોવો જોઈએ તેના હિસાબથી બહુ પરફેક્ટલી પ્લેસ છે સુઝલોન, અને એટલા માટે એમણે વખાણ પણ અહીંયાથી ખાસ કર્યા હતા અને 70ના ટાર્ગેટ ઇન્વેસ્ટેક તરફથી જોવા મળી રહ્યા છે. આપણે પણ સુઝલોનની પહેલાં ચર્ચા કરી છે, ફરી એકવાર અહીંયા ડિસ્કસ કરી લઈએ. હવે સર સુઝલોનની વાત કરીએ તો સુઝલોનમાં જે આપણને જે સ્ટોકનો હાઈ ઓલમોસ્ટ આપણે સપ્ટેમ્બરમાં 84 ની આજુબાજુનો હતો, ત્યાંથી આપણને જે ડાઉનફોલ જોવા મળેલો છે એ પ્યોરલી વેલ્યુએશનના બેઝિસ ઉપર જ આપણને ડાઉનફોલ જોવા મળેલો છે. કારણ કે આપણે જો સુઝલોનના રિઝલ્ટની વાત કરીએ તો છેલ્લા 2 ક્વાર્ટરના રિઝલ્ટની વાત કરીએ તો અમુક કંપનીઓના રિઝલ્ટ આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ ઉપર ઘટાડો જોવા મળે, જે સુઝલોનમાં કન્ટિન્યુ વધારો જોવા મળે છે. અને જે દિવસો ને દિવસે સુઝલોનની જે ઓર્ડર બુક સ્ટ્રોંગ થાય છે એ ડેફિનેટલી આપણને સાઇન આપે છે કે કંપની આવનારા દિવસોમાં મલ્ટીબેગર સાબિત થશે. અને ત્રીજું કે જે પ્રમાણે એનર્જી સેક્ટર મેં હમણાં જ વાત કરી કે આ વર્ષે જે ગરમી વધારે હોવાની વાત કરે છે, હાર્શ વેધરની વાત કરવામાં આવે છે, તો તે વેધરને કારણે પણ આપણને તો કે આ એનર્જીની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણથી સુઝલોન ડેફિનેટલી અત્યારે વેલ્યુ સ્ટોક્સ છે બાય કરવા માટે, કારણ કે જ્યારે હતો વધારે ત્યારે એનામાં પીઈ રેશિયો ઓલમોસ્ટ 100 ની ઉપર હતો. હવે સ્ટોકનો પીઈ રેશિયો પણ બાય કરવા માટે આપણને જસ્ટિફાઈ કરે છે. તો પી રેશિયો અહીંયાથી ખાસ જસ્ટિફાઈ થતો જોવા મળી રહ્યું છે, એટલા માટે સુઝલોન પણ અહીંયાથી ખાસ સવારે જે આજે રિપોર્ટ્સ આવ્યા હતા તેના પર પણ આપણે નજર કરી છે. આગળ વધીએ અન્ય સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજે મેજર એક્શન બનતું જોવા મળેલું છે, તેમાં એક ખાસ ડિસ્કસ કરવું જોઈએ આપણે, તે છે બાયોકોન. ઓલરેડી ફાર્મા સ્ટોક્સમાં બહુ ખરાબ રીતે પ્લેસ્ડ હતો અને અહીંયા ફ્રી ફોલ હજુ પણ યથાવત છે. બાયોકોનનું કોઈ પણ કામ જે છે તે ખાસ જેને કહેવાય કે કોઈ પણ બ્રેક લાગતી નથી ફ્રી ફોલમાં અને સતત સ્ટોકમાં વેચવાલી. હવે જે કહી શકાય કે એવા ઓરિજિનલ વેલ્યુએશન્સ હતા તેને નજીક આવતો જોવા મળી રહ્યો છે. શું વેલ્યુએશન્સની દ્રષ્ટિએ ખરીદવાની જગ્યા બને બાયોકોનમાં? યસ, ડેફિનેટલી બાયોકોનનો જો આપણે અત્યારે ટેકનિકલ હું વાત કરું બાયોકોનની, તો ટેકનિકલી બાયોકોન ડેફિનેટલી અત્યારે બાય કરવાની સલાહ બની રહી છે, કારણ કે અત્યારે ઓલમોસ્ટ સ્ટોક ઓવરસોલ્ડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો ડેફિનેટલી અત્યારે એક બાય કરવાની સલાહ છે. પણ જે પ્રમાણે વાત થઈ રહી છે એ પ્રમાણે કે આમાં પણ સ્ટોકમાં પણ આવનારા દિવસોમાં હવે જો આ લેવલ બ્રેક કરશે 320નું લેવલ, તો પછી વધારે પેનિક થતું જોવા મળે છે. અધરવાઇઝ ફરીથી આ સ્ટોક આપણને 350ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી જોવા મળી શકે છે. કારણ કે સ્ટોકમાં અમુક જે નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે એને કારણે કન્ટિન્યુ સ્ટોકમાં સેલ ઓન રાઇઝની જોવા મળતું હતું. ડેફિનેટલી સો સેલ ઓન રાઇઝ તેના કારણે થઈને જોવા મળતું હતું, તે પણ આપણે ધ્યાન પર રાખીશું. પણ સર આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. રવિ, આપના ડિસ્ક્લોઝર્સ. હવે આજે મેં ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી અરાઉન્ડ 10 સ્ટોક્સમાં સલાહ આપી છે અથવા મારો વ્યૂ આપેલો છે. હું 10 મિત્રોને જણાવવા માંગુ છું કે આ સ્ટોકમાં મારું અથવા કોઈ મારા ફેમિલી મેમ્બરનું હોલ્ડિંગ નથી. અને અત્યારની જે માર્કેટની વોલેટિલિટી જોતા તમે પણ જો કોઈ પણ સ્ટોકમાં રોકાણ કરો તો પહેલા તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ અચૂક લેજો. નમસ્કાર. થેન્ક યુ સર, ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ ક્લોઝ તો દર્શક મિત્રો ખરાબ જ છે, વીકલી ક્લોઝ ઇનફેક્ટ ખરાબ છે, અને હવે મંથલી એક્સપાયરી તરફ જેમ આગળ વધી રહ્યા છીએ તેમ સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે કે ભારતીય માર્કેટ્સનો મૂડ સુધારા તરફ તો હજુ સુધી આવ્યો નથી. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.